बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा है। श्री महामति कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। आदि अनादि फल कहियो सोया, एह खेल देखन की। इच्छा उपजाय दोया, अक्षर और शयन को। आदि अनादि फल कहियो सोया, ताके तीना तकरार कहे। सो भये तीनों इंड, ताकी वितक जुदी जुदी। माया मिथ्या नट ब्रह्मांड, पहले 11 वर्ष। ताऊ पर 52 दिन, काल माया ब्रह्मांड में। खेले मिल निज जना, खेले मिने निज जना। बोलो श्री प्राणनाथ प्यारे की। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा। महामती स्वामी श्री बाईजुराज महाराणी श्री बाईजुराज महाराणीनी असीम कृपाथी गुजरात सौराष्ट्રની આ દિવ્ય ધરતી કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરામાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન। કથા શ્રવણ કરવા પધારેલા ગુંદાસરા ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ। વિતક કથાનો આજે કેટલામો દિવસ? ત્રીજો। દરરોજ તમારે યાદ કરીને મને કહેવાનું। વિતક કથાનો આજે ત્રીજો દિવસ। પહેલા દિવસે પંચમીના દિવસે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ
બંગલાજી દરબારની અંદર વિતક લખવા બેઠા. બંગલાજી દરબારમાં લાલદાસજી મહારાજની સાથે ઘણા બધા બ્રહ્મ મુનિઓ તેમની સાથે બેઠા છે. લાલદાસજી મહારાજે કથાના માધ્યમથી ભવિષ્ય પુરાણના રાજાઓની વાત કહી, શાસ્ત્રોની વાત કહી, અને શાસ્ત્રોની વાત કર્યા પછી કે જે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયો છે તે ક્યાંથી કનેક્ટેડ છે, તે ક્યાંથી આવ્યો છે, એ અવતાર તેમનું અસલ સ્વરૂપ ક્યાં છે. તો લાલદાસજી મહારાજ ફરી પાછા આપણને મૂલ મિલાવામાં લઈ જાય છે. મૂલ મિલાવા પરમધામના 25 પક્ષ છે, એમાં રંગ મહોલની અંદર પ્રથમ ભોગમાં મૂલ મિલાવો છે. તે એક એવી અજોડ અંતરંગ બેઠક છે કે જ્યાં રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓ સિવાય અન્ય કોઈનો પ્રવેશ વર્જિત છે. એ મૂલ મિલાવાની વાત કરી અને કાલે આપણે મહાકારણ શ્રવણ કર્યું કે રાજ્યના દિલમાં આવ્યું. ખેલ આપણે માગ્યો કે રાજ્યએ મંગાવ્યો, એ તમે વિતક પણ શ્રવણ કર્યું હશે અને વાણીની અંદર પણ ઘણી બધી એવી ચોપાઈઓ છે. તો તમને તરત જ ખબર પડી ગઈ હશે કે ખેલ આપણે માગ્યો કે રાજ્યએ મંગાવ્યો. એક પ્રશ્ન છે, રાજ્યએ આપણી ઈચ્છા બલવંતી કરી, રાજ્યએ મંગાવ્યો. શું કામ મંગાવ્યો એ પણ તમને ખબર હશે કે રૂહે બે નિયાજથી બીચ દરગાહ 12,000 જાને ના આપ અરસ કી સાહેબિયા અપાર. પરમધામની અંદર આપણે બે પરવા હતા કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે સર્વ સત્તામાન છે, બધા જની અંદર એક એક જીવની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વત્તા થોડાની અંદર એનો અંશ છે, એની સત્તા છે. સત્તા કેવી રીતે કહેવાય? કે જેમ સત્તા કેને કહેવાય? કે જેની હુકુમત ચાલે, એની અંદર જ પ્રેમનો ભંડાર હોય. અને પરમધામના 25 પક્ષમાં ખુદ 25 પક્ષ રાજ્યના ચિદ સ્વરૂપ, રાજ્યના જ સ્વરૂપ છે. અને બે પર્વ આપણે કેવી રીતે કે કઈ ખબર જ નથી. પરમધામના 25 પક્ષની કાલે વાત કરી, જંગલ, જાનવર, વૃક્ષોની વાત કરી. તો ખાલી એક અમી દ્રષ્ટિથી પરમધામનું સિંચન કરે છે રાજ્ય. ત્યાં આપણે કોઈ બ્રહ્મપ્રિયા કૂવામાંથી પાણી સિંચી અને નહેરોમાંથી પાણી ભરી અને આપણે કોઈ વૃક્ષને કે ઝાડને પાવા જતા નથી. આપણે તો ખાલી ફળ, ફૂલ, મેવા એ વીણવા જાય. પણ ફળ, ફૂલ અને મેવા આવે ક્યારે? કે જ્યારે એમનું સિંચન થયું હોય ત્યારે. પણ એ કોણ સિંચન કરે છે? સ્વયં રાજજી એમના નજર પવિત્ર અમી નજરથી વન સિંચત અમૃત અગાધ. હવે દરરોજ આવી રીતે ઉછળતી કૂદતી બ્રહ્મપ્રિયાઓ પરમધામની અંદર રાજ્ય સાથે દરરોજ રામત કરતી હતી. એને ખબર જ નહોતી પડતી કે અમારા તાના માના કેની સાથે જોડેલા છે. કે તુમ કુદત હો અરસ મેં અપને ઈશક કે બલ, કે મારા પ્રેમથી જ તમે કૂદી રહ્યા છો. એ મને ને તમને પરમધામની અંદર ખબર ન હતી. એટલે જ રાજ્યને આપણે હાંસીને પાત્ર બનાવી લીધા કે રાજ્ય કઈ છે જ નહીં. એક સામાન્ય આપણે સંસારના પતિ હોય, આ સંસારમાં તો આપણે કેટલી આજ્ઞાની અંદર રહેવું પડે છે. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજ્ઞામાં રહેતા, પણ એની સત્તાની બ્રહ્મપ્રિયાઓને ખબર ન હતી. એટલે જ રાજ્ય મહારાજના દિલમાં બે ઈચ્છા ઉત્પન્ન થઈ. પરમધામની અંદર 3 ગ્રુપ થયા. મહાકારણની અંદર 3 ગ્રુપની અંદર 3
સ્વરૂપ છે અને ત્રણે ત્રણની ઈચ્છા અલગ અલગ છે. રાજ્યની ઈચ્છા છે કે મેં દેખાઉં अपना इश्क और अपनी साहिबी. એ પહેલી ઈચ્છા રાજ્યની છે કે હું ઈશ્ક અને સાહિબી બતાવું. અક્ષર બ્રહ્મની ઈચ્છા એ છે કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. કે રાજ્ય મહારાજ, મને એમ હતું, અક્ષર બ્રહ્મ કહે છે કે અત્યાર સુધી હું એ જાણતો હતો કે પરમધામ રંગમહોલની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એકલા જ છે, પણ તે એકલા નથી. તેમને ત્યારે ઘુંઘરૂનો અવાજ આવ્યો. તો એ લીલા કરે છે તો કોની સાથે કરે છે અને કેવી લીલા કરે છે કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અને બ્રહ્મપ્રિયાઓએ અક્ષર બ્રહ્મનું નામ, સ્થાન અને કામ જાણ્યા પછી તબ સખિયો મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા જે. ત્રણોની ઈચ્છા અલગ અલગ છે અને ત્રણોની ઈચ્છા પૂરી થશે જાગણી લીલાની અંદર. કેવી રીતે પૂરી થશે? અક્ષર બ્રહ્મને વ્રજની અને રાસની લીલા બતાવી અને અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી થશે. બ્રહ્મપ્રિયાઓને આ માયાજન્ય દુઃખ જોઈ અને દુઃખ જોઈ લેશે એટલે એમની ઈચ્છા પૂરી થશે. પણ માયાજન્ય દુઃખ જોતા જોતા બ્રહ્મપ્રિયા જાગી જાય અને જાગ્યા પછી તે ઈશ્ક અને સાહેબી જોવા માંડે. જેવી રીતે ઇન્દ્રાવતી, હું ને તમે વાત કરતા હોય ને, કેટલું સમાજનું અને પરિવારનું દુઃખ. આ સંસારમાં તો દુઃખી દુઃખી થઈ ગયા. એટલે આપણે પૂછી કે કેમ દુઃખી થઈ ગયા? એટલે એમ કે દુઃખ જોવા જ આવ્યા છે. તો શું તમે સમાજનું ને પરિવારનું દુઃખ જોવા આવ્યા છો? હે, આ દીકરાને આ નથી ને દીકરીને આ નથી ને ગાડી નથી ને બંગલા નથી ને એનું દુઃખ જોવા આપણે આવ્યા છીએ? કયું દુઃખ જોવા આવ્યા એ તો તમે વિચાર કરો. કે એ દુઃખ જોવા આવ્યા કે પરમાત્માથી તમે રાજ્યના ચરણ મૂક્યા, મૂલ મિલાવવામાંથી રાજ્યના ચરણથી તમે વિખૂટા પડી ગયા. અને જેમ પાણીમાંથી માછલી બહાર કાઢો, માછલી તડપે. પાણીમાંથી બહાર કાઢો એટલે માછલી તડપે. એમ તમને તડપ થઈ. આ સંસારના દુઃખ જોતા જોતા, સમાજ અને પરિવારના દુઃખ જોતા જોતા રાજ્ય પ્રત્યે ક્યારેય માછલી જેવી તડપ થઈ? ઇન્દ્રાવતી જેવી તડપ, વિરહ થયો, એને દુઃખ છે. એ દુઃખ તમે જોઈ લેશો જે ઇન્દ્રાવતીએ હબસાની અંદર વિરહ કરી કરી અને એની એક ગરમ ગરમ આહ નીકળી ગઈ, એના પ્રાણ નીકળી ગયા હતા ઇન્દ્રાવતીના હબસાની અંદર. ત્યારે પ્રીતમ પ્રગટ થયા કે મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ. બલદે આપ ખડી કરી કછું કારણ કારજ પીવું. કે ધણી, મેં તો મારો પ્રાણ દઈ ચૂકી હતી. હું ઈશ્કમાં, પ્રેમમાં, વિરહમાં હું તમારાથી સહેજ વાર પણ રહી શકતી નથી. પણ કાંઈક કાર્ય કરાવવાનું હશે એટલે તમે બળ કરી, બળ આપીને મને તમે બેઠી કરી. એ દુઃખ સુંદરસાદજી આપણે જોવા આવ્યા છીએ. આમાંથી એવું દુઃખ કોઈને થાય છે? રાજ્ય વગર એક સેકન્ડ, અરે સદીઓની સદીઓ જતી રહી. તમે વિચાર તો કરજો કે 12,000 બ્રહ્મપ્રિયાને મૂલ વિરામમાં સ્થાન મળવાનું છે, 12,000 ને જાગવાનું છે. તો આજે 400 વર્ષથી તારતમ આવ્યો, 12,000 મળી ન જાય? જો એવા ઈશ્ક અને પ્રેમ અને વિરહમાં જજુમતી હોય બ્રહ્મપ્રિયા, તો 12,400 વર્ષમાં એકત્રિત ન થઈ જાય? અહીંયા એક મોટો ભંડારો કરો, જાહેર આમંત્રણ આપો કે ગુંદાસરા ગામની અંદર આ કથા ચાલે છે અને 2 દિવસનો ભંડારો છે, 2 દિવસ બધાને અહીંયા ના અહીંયા જમવાનો, 50,000 માણસ ભેગું થઈ જશે ને? પણ આમાં 12,400 વર્ષથી હજી મળી નથી. અને જ્યાં સુધી મળી નથી ને ત્યાં સુધી ઇન્દ્રાવતી આપણને છોડીને જવાના નથી. શ્યામાજીને રાજ્યએ કહ્યું હતું કે
કે સખી તમે લઈ ચાલો આવેશ ન મૂકો એકલા, કે જેમ તમે મારી બ્રહ્મપ્રિયાઓને લઈને જાવ છો ને એમાં બધા જ ને સાથે લઈ અને પછી તમારે આવવાનું છે. એક 12,000 બ્રહ્મપ્રિયા બેસે એ તખ તરવાની અંદર 11,999 બેઠી હશે ને, એક બ્રહ્મપ્રિયા ઓછી હશે તો ઇન્દ્રાવતી એમાં નહીં બેસી શકે, શ્યામાજી એમાં નહીં બેસી શકે. પહેલા મારો સુંદર સાથ અને પછી શ્યામાજી ઇન્દ્રાવતી. તો આપણે કેટલી રાહ જોવડાવવાની? કેટલા વર્ષથી બેઠક લગાવી? 330 વર્ષથી અખંડ બેઠક લગાવી છે. કે ધૂળી રે ધખાવી બેલી અમે તારા નામની. કેના નામની? રાજજીના નામની. આજે એને માળા જપે છે ઇન્દ્રાવતી કે જ્યારે બ્રહ્મપ્રિયા આવે જાગૃત થઈ ત્યારે હું જાગણી રાસ કરી પદ્માવતીપુરી ધામમાં અને ફરી પાછી પરમધામ લઈને આવું. એક ગામમાં સામાન્ય આયોજન હોય ને, તમારે અહીંથી તમે બસ કરી હોય અને ગુંદાસરા ગામની બસ નવતનપુરી ધામ સમયમાં કદાચ જતી હોય અને આખી બસ ભરાઈ ગઈ હોય, એક વ્યક્તિ ન આવ્યું હોય અને 5 મિનિટ બસ રાહ જોવે, એ 5 મિનિટ ગામના સુંદર સાથ રાહ જોવે તો બધાનો પારો છટકે કે ન છટકે? કે તારી એકની પાછળ અમે 5 મિનિટ પરેશાન થયા તારી રાહ જોઈ. એમ તમે એક સુંદર સાથ વિચારજો કે મારી એકની પાછળ ઇન્દ્રાવતી રાહ જોવે છે. હું એક જ જાગૃત નથી થઈ, મારી જ રાહ જોવે છે. મારે હવે જલ્દી કરવાનું છે. સમય કોઈની રાહ જોતો નથી. સમય બળવાન હૈ નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય અત્યારે મારો ને તમારો છે. તમારી પાસે તારતમ છે. પછી ક્યારેય નહીં કહેતા કે રાજ્યએ અમારા માટે કોઈ સંદેશા મોકલ્યા જ ન હતા. જ્યારે અર્જુન એનો એ જ અર્જુન હતો, જ્યારે કુરુક્ષેત્રની અંદર એનો સમય હતો અર્જુનનો, ત્યારે એક જ તીરની અંદર હજારો સૈનિકોને તે મારી શકતો હતો. અને જ્યારે અર્જુનનો સમય પૂરો થઈ ગયો ત્યારે એ જ ગાંડીવ હાથમાં હતું, પણ એની સામે એ અને કાબાને પણ તે મારી ન શક્યો. એક કાબાએ પણ અર્જુનને લૂંટી લીધો. સમય પૂરો થઈ ગયો. રાહ જોવાનો સમય કેટલું શીખવાડીને ગયો આ કોરોના કાકો કે હવે કાંઈક કરી લેવું જોઈએ. ઓક્સિજન નહોતું મળતું ને ત્યારે ખબર છે ને, ભીખ માગતા ભીખ. અને જેવી ભીખ ડોક્ટરો પાસે માગીને એવો પ્રેમ રાજજીને કરો તો કોઈ દી કોઈ પાસે હાથ લંબાવવો ન પડે. એવો પ્રેમ રાજજીને કરો. એટલે પરમધામની અંદર 2 પરવા હતી બ્રહ્મપ્રિયા. ત્યાં 2 પરવા હતી, ત્યાં તારતમ નહોતો, રાજ્યના દિલમાં હતો. 2 પરવા ત્યાં હતી, ત્યાં લીલા હતી. અહીંયા તો ન રહેવાય ને 2 પરવા. તારતમ છે. એવા સામર્થ્યવાન સદગુરુ છે. જાગણીના ટકોરા મારી અને જાગણી કરી રહ્યા છે. વિદ્વાન વિદુષીઓ, જગતગુરુ આચાર્ય, કેટલા બધા પંડિતો આજે વાણીના મર્મજ્ઞ છે. શું નથી આપણી પાસે? એક મુઠ્ઠીની અંદર આખી દુનિયા છે. મુઠ્ઠીમાં તારતમ, મુઠ્ઠીમાં તમારી પાસે આ મોબાઈલ હોય ને તો એની અંદર આખી દુનિયા, પાતાળથી લઈને પરમધામ. પણ એ માટે સમય કાઢવો પડે. સમય વગર અને મહેનત વગર કાંઈ મળતું નથી. ખૂતા બેઠા આપણે કહી કે અત્યારે જુઓ ગુંદાસરામાં આટલા સુંદર સાથ છે, નક્કી કરજો આટલા જ સુંદર સાથ છે. પારણા હતા ત્યારે અહીંયા હમાતા નહોતા. પણ એ વાત પણ તમે ધ્યાનમાં રાખજો કે યહાં તેઈ ખડે રહે જાકે ધનીએ પકડે હાથ. અહીંયા એક આત્માઓને રાજ્ય હાથ પકડીને લઈ આવ્યા છે, નહીંતર આવી જ ન શકે. અત્યારે ઘણા સાંભળતા હશે, આ માઇકથી આખું ગામ શ્રવણ કરતું હશે, પણ અજ્ઞાન રૂપી ઊંઘમાં સૂતેલો જીવ ક્યારેય અપનાવી જ
જ નહીં શકે, કારણ કે તે પાત્ર બન્યો જ નથી. પાત્ર વગર પીરસાય નહીં. રાજજી મહારાજે કીધું, સંતોએ પણ કીધું કે કુપાત્રની આગળ વસ્તુ ન હોરીએ પાનબાઈ, પાત્ર દેખીને પીરસાય. કુપાત્ર હોય અને મને એમ કે તમે ત્યાં ચર્ચા કરવા જજો, હું તો જાઉં મારી ફરજ બજાવવા, પણ એનું પાત્ર કાણાવાળું હોય, ગંદુ હોય, એની અંદર ન રહી શકે. ગમે એવું તમે સારું દૂધ રાખો, 12 ફેટ વાળું ફાટી જાય. અને તળિયું તૂટેલું હોય એટલે દૂધ નીકળી જાય. એમાં તળિયા તૂટેલા જગતની અંદર ઓછા નથી. બારીક બારીક છિદ્ર, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા અંદરથી જતું જ નથી. અને જાય ત્યારે બેઠક થાય. અહીંયા કેને બેસવાનું છે? રાજાને બેસવાનું છે. રાજાનું સિંહાસન કેવું હોવું જોઈએ? પવિત્ર અને સાફ હોવું જોઈએ, નિર્મલ હોવું જોઈએ. અંદર હું બેઠી છું તો પણ રાજા રાજજી નહીં બેસે, કારણ કે પ્રેમ ગલી અતિ સાંકડી, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં. પ્રેમ ગલી અતિ સાંકડી, યા મેં દો ન સમાય. જ્યારે મને એમ થાય કે હું કરી લઉં, હું વિતક કરી લઉં, એ વાત ખોટી. હું ચર્ચા કરું, એ વાત ખોટી. અહીંયા બેસે એટલે રાજજી કહે છે કે મારી બ્રહ્મપ્રિયા, તું ઈમાનદારીથી બેસી જજે. તને હું મારી શોભા આપીશ, તને હું મારી વાણી આપીશ. તારે માત્ર ત્યાં ઈમાનદારીથી બેસી જવાનું, તારી ફરજ નિભાવવાની. આજે 400 વર્ષ થયા, સદીઓ સે રૂહ હૈ સોઈ હુઈ હૈ, જગાતે જગાતે બહોત દેર કર દી, જગાતે જગાતે બહોત દેર કર દી. કછુક રાત પીछे रखी खेच कर सो, उठाते उठाते बहुत देर कर दी. कभी कहते हो दुखना ने फूल पाखड़ी, कभी कहते हो दुख बिन होवे नहीं जागनी. लाड तुम्हारा महंगा पड़ा है, लड़ाते लड़ाते बहुत देर कर दी, लड़ाते लड़ाते बहुत देर कर दी. बोलो श्री प्राणनाथ प्यारे की जय. સદીઓ 4 સદી, 100 વર્ષે 1 સદી થાય એવી 4 સદી વ્યતીત થઈ ગઈ તો હજુ બ્રહ્મપ્રિયાઓ જાગી નથી કે કછુક રાત રખી ખેંચ કર. શું કામ નથી જાગી? બ્રહ્મપ્રિયાઓએ દુઃખ હજુ જોયું નથી. રાજ્યની સુવિધા છે કે ભરપૂર દુઃખ જોવે, પણ इन दुख में हक बका के कहीं सुख. कયું દુઃખ? રાજ્યના વિરહનું દુઃખ પરમધામનું પારાવાર સુખ આપે. વિરહનું દુઃખ એક વખત તમે સમાજ માટે, તમારા પરિવાર, દીકરા દીકરી માટે બહુ જ આંસુ બહાવ્યા કે મારા દીકરાને આ નથી, રાજ્ય થઈ જાય, મારી દીકરીને આ નથી, રાજ્ય થઈ જાય, રાજ્ય આપી દે. પણ પરિવાર માટે આંસુ બહાવ્યા, પણ ક્યારેક રાજ્ય માટે તો આંસુ બહાવજો કે રાજ્ય તમે કેમ યાદ નથી આવતા. 24 કલાક આપી, એમાં 12 કલાક હું બિઝનેસ ધંધો કરું, દુકાને જોબ સર્વિસમાં જાઉં, કરે જ નહીં કોઈ 12 કલાક, પણ તોય આ 12 કલાકની વાત કરું છું. 6 કલાક તમે ઊંઘ કરો, 18 કલાક ગઈ, તોય 6 કલાક વધીએ. 6 કલાક ક્યાં વેસ્ટ કરવાની? ક્યાં કરવાની 6 કલાક? સમય જાય ને ખબર પડતી નથી. સમયનો પ્રવાહ, એનો વેગ એટલો વધારે છે કે આજે હું અહીં આવીને 4 દિવસ થઈ ગયા, ખબર પડી?
40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ કેમ જશે ખબર નહીં પડે, પણ જે કરવાનું છે એ રહી જશે ને તો 1 સેકન્ડ પણ તમે રાજજી પાસે માગી શકવાના નથી કે કેતા રહ્યા તેરા બાકી શ્વાસ, તુજે 1 શ્વાસ કી ભી નહીં આસ. તારા કેટલા બાકી શ્વાસ છે ને? રાજજી કહે છે કે મને ખબર છે, શ્વાસ પૂરા થઈ જાય પછી માગતો નહીં કે માગતી નહીં રાજજી મને 5 મિનિટ આપો, હું તમારું નામ લઈ લઉં. પછી બિલકુલ નહીં, બધા જ માટે કાયદો. પછી શું કરશું? કાંઈ કર્યું નહીં હોય. અને યુવાનીમાં કર્યું હશે ને, યુવાનીમાં તો જેવી રીતે શિયાળાનું છાણું ને નાનપણનું નાણું યુવાનીમાં કમાયેલું હશે તો 50 વર્ષે તમે રિટાયર્ડ નિવૃત્ત થઈ જશો તો બેઠા બેઠા ખાવાનું, પછી કમાવાની જરૂર નથી. એમાં યુવાનીની અંદર ભક્તિ કરી હશે, રાજ્યની સેવા કરી હશે, એવા સદકાર્ય કર્યા હશે તો તમે 40 વર્ષે પણ રિટાયર્ડ થઈ જાઓ. અરે ભક્ત પ્રહલાદ 5 વર્ષે સમર્પિત થયો. હમણાં જ આવશે કાલનો પ્રસંગ. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ 5 વર્ષેના મનમાં વિચાર આવ્યો, આજે 50 વર્ષે પણ આવતા નથી. ભક્ત પ્રહલાદ ઉપરથી આવ્યા હતા, એ પણ મૃત્યુલોકની અંદર મારી અને તમારી જેમ જ એને જન્મ લીધો હતો. કોઈ અત્યારે કોઈ કિસી સે કમ નહીં હૈ. આ સંસારમાં બધા જ ને પરમાત્માએ હીરા બનાવ્યા છે, પણ ચમકશે કોણ? કે જે ઘસાશે ઈ ચમકશે. એક ડાયમંડ છે આની અંદર, પણ તમે ઘસાશો તો જ તમારી અંદર ચમક આવશે. ખાઈ પી અને મોજ કરવાથી આત્મા નહીં ચમકે, આ દેહ ચમકશે. દેહનું ત્યાં કાંઈ કામ નથી, આકારનું ત્યાં કાંઈ કામ નથી. ત્યાં આત્મ સ્વરૂપે જવાનું છે. વાત હતી મહાકારણની અને દુઃખ જોવાની, પણ રાજજી મહારાજ વચ્ચે વચ્ચે ક્યાં ટકોરો મારી દે ને, સજાગ કરે. સજાગ કરે રાજજી, વચનોથી સજાગ કરે છે. અને એ પરમધામના 25 પક્ષમાં બ્રહ્મપ્રિયાઓને જ્યારે કઈ જ બેપરવા હતી ત્યારે રાજ્ય દિલમાં લીધું કે જેમાં માછલીને જલની બહાર કાઢો, ત્યારે માછલીને જળની જ કિંમત હોય, જળ એ જ એનું જીવન. પણ જ્યાં સુધી જળમાં માછલી હશે ત્યાં સુધી એને જળની વેલ્યુ નહીં હોય, એટલો આનંદ નહીં આવતો હોય જેટલો હું હમણાં કહું. એને તમે તપતી રેતી ઉપર નાખો, માછલીને મૂકો, તડપશે ને, ફરી તમે પાણીમાં મૂકશો એટલી મોજ કરશે. જે પહેલા પાણીમાં હતી ને એમાં આનંદ આવતો હતો ને, એના કરતો અનેક ગણો આનંદ તપીને પછી પાછી ગઈ ને ત્યારે એને આવશે. રાજ્યે એ જ કર્યું છે, એ જ કે અહીંયા મારી નિગાહોથી નિગાહો મિલાવવા વાળી, મારા પ્રેમનું અમૃત પીવા વાળી બ્રહ્મપ્રિયા, એને મારી કિંમત નથી. પ્રેમ પીવે છે પણ એને ભાન નથી, પણ એને હું મારાથી થોડીક દૂર કરીશ ને, અને પછી હું સંદેશો લઈને જઈશ, દૂર કરીશ. એ તડપશે દુઃખની અંદર, સમાજ પરિવાર સંતાપશે એને દુઃખની અંદર, ત્યારે હું સંદેશો લઈને જઈશ. પછી એ મારો લવ લેટર વાંચશે, મારો તારતમ વાંચશે ને, પછી એને ફરી પાછો આનંદ આવશે. પરમધામમાં આનંદ નહોતો, સંસારમાં દુઃખ જોયું અને લેટર વાંચ્યો રાજ્યનો, ત્યારે જેમ ફરી પાછી માછલીને આનંદ આવે એમ તારતમ મળ્યા પછી બ્રહ્મપ્રિયાને આનંદ આવશે. એ રાજ્ય મહારાજને વિશ્વાસ હતો, કોન્ફિડન્સ હતો બ્રહ્મપ્રિયા ઉપર કે જેવી ગઈ છે ને એવી ટકોરા જેવી પાછી આવશે. પણ અહીંયા આપણે કેવા કામ કરીએ છીએ કે મેરી બ્રહ્મપ્રિયા કરતી હૈ ક્યા કામ. આખો દિવસ કામ. અરે કામ કરવાની ના નથી પાડી, ધંધો બિઝનેસ જોબ કરવાની રાજ્ય મહારાજે બિલકુલ ના નથી પાડી. અર્થ પહેલા જોશે, ધર્મમાં પૈસો પહેલા જોશે. ખેતાભાઈને ત્યાં મૂક્યા હતા કે નહોતા મૂક્યા મહારાજને? શું કામ? પૈસા લેવા. ધર્મ પૈસા વગર નથી ચાલવાનો.
બિઝનેસ જોબ નથી મૂકવાની, પણ પ્રાણનાથજી એવો લેટર લઈને આવ્યા કે મને ખબર છે બ્રહ્મપ્રિયા, તું માયામાં જવાની છો, તું ત્યાં ફ્રી નહીં થા, એટલા માટે તું ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક જાગી અસલ હક નિસ્વત. તું સુતા સુતા નામ લે, ખાતા ખાતા નામ લે, બેઠા બેઠા નામ લે, હરતા ફરતા નામ લે, તું મારું નામ લે. ગમે ત્યારે તને ભક્તિ કરવાની છૂટ છે, ગમે ત્યારે તું તારા આત્માને તું રીઝાવી શક, તારા પ્રીતમને તું રીઝાવી શક. કામ કરતા કરતા ગીત નો ગવાય, કામ કરતા કરતા રાજ્યની ધૂન નો ગવાય, કામ કરતા તમે એક વખત કપડા ધોઈ લો ને 7 વારની પરિક્રમા બોલાઈ જાય અને પૂરા પરમધામની અંદર રમણક થઈ જાય. આ છે હોશિયારી, આ છે જાગણી. કે જાગણી કેને કહેવાય? કે રૂહ તેતી જાગી જાનિયો, જેતા દિલ में चुभे हक अंग, जो हक अंग हृदय न आया, रूह को तेती फरामोशी संग. કે ત્યારે જ જાગી કહેવાય કે જેતા દિલ में ચુભે હક અંગ. રાજ્ય મહારાજના એક એક અંગ તમારા હૃદયમાં ચુભતા હોય, એક એક અંગને તમે પલ પલ નિહાળતા હોય. રૂહ તેથી જાગી જાણ્યો, એને જાગી કહેવાય. નહીતર આપણે તો આંખ બંધ થાય તો રાજ્ય આવે જ નહીં. દૂધના તપેલા આવે, ગાયોના છાણના વાસીદા યાદ આવે. આંખ બંધ કરો તો શું આવે સામે? શું આવે? જે જોઈ છે એ આવે. જે આપણે આખો દિવસ જેની સાથે રચ્યા પચ્યા રહી એ જ યાદ આવે, જેની સાથે જતા નથી એ યાદ આવતા નથી. એટલે કરવાનું છે એ રહી જાય છે અને નથી કરવાનું એ થઈ જાય છે. સુંદર સાથજી, કામ કરવાની કોઈને ના પાડી નથી. હમણાં વ્રજની લીલા આવશે, કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને, વાછરડા લઈ વન પધારે ત્યારે રોવન તાદીન જાય. એ જ પ્રીતમ હું ને તમે વ્રજમાં હતા, કૃષ્ણ વાછડા ચાલવા જતા હતા, આખો દિવસ રડતા હતા. આપણે આજે આંસુ આવે છે, રાજ્યના નામે આંસુ આવે છે. એવી કઠોર થઈ ગઈ બ્રહ્મપ્રિયા કે પિયાએ સીની પટ મેં ક્યો ભઈ, કઠન કઠોર અતિ ઢીઢ, धाम धनी पहचान के फेर फेर दे तमे पीठ. કે પિયા ऐसी निपट में क्यों भई, કઠિન કઠોર અતિ ઢીઢ. શબ્દ તો તમે જુઓ ઇન્દ્રાવતીએ મૂક્યા છે કે ધામ ધની પહેચાન કે ફેર ફેર દે તમે પીઠ. મેં તમને ઓળખી લીધા કે તમે મારા ધણી છો, છતાં હું તમને પીઠ આપું છું. છતાં કામ કરવાની ના નથી પાડી, પણ જે કામ નથી કરવાના એ કામ કરીએ છીએ. ક્યાં નથી કરવાના? ઈર્ષા, નિંદા, ચુગલી, એ કામ નથી કરવાના. તો એ આપણી અંદર આવી જાય છે. અને જ્યાં સુધી જાગ્યા નથી ને ત્યાં સુધી તો બધા જ ગુના માફ છે. પણ તારતમ લઈ લીધો, બ્રહ્મ સૃષ્ટિનું લેબલ મારી લીધું. જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. કે જ્યાં સુધી જાગ્યા નથી ત્યાં સુધી બધા જ ગુના માફ. પણ જબ જાગી હક ઇલ્મે, હું ઇલમ લઈને આવ્યો, તું જાગી ગઈ, તને ખબર પડી ગઈ કે હું એક બ્રહ્મપ્રિયા છો. દુનિયાને કહેતી ફરે છે કે મારી હું બ્રહ્મપ્રિયા છું, લેબલ મારી દીધું. અને છતાં અંદરથી તબ બહુત સિર અફસોસ. રાજજી કહે છે કે તું આવું કરે છે ત્યારે મને બહુ જ અફસોસ થાય છે. એટલે આપણે આવું નહીં કરવાનું. સુંદર સજી કરવાનું નહીં કરવાનું. કદાચ થઈ જતું હોય, કારણ કે સ્વભાવ છે, તમો ગુણ છે, રજો ગુણ છે, સત્વ ગુણ છે. અત્યારે બધા જ સત્વ ગુણમાં બેસી ગયા, બધા જ સત્વગુણી થઈ અને તમે શ્રવણ કરો છો. પણ અહીંથી લાલદાસજીએ કોઈ કઠોર શબ્દ કહી દીધો તમને તમારા જ હિત માટે, ત્યારે તમારી જ અંદરથી તમો ગુણ પ્રગટ થશે. તુરંત જ તમને ગુસ્સો આવશે.
એ અંદરના ગુણ છે. નીકળી જ જાય પણ એને ન નીકળે, એનું બેલેન્સ બની રહે ને આ જગતમાં, એનું બેલેન્સ બનાવવા માટે આ તારતમ છે. આ તારતમ, આ દવા છે. કેટલા વર્ષો સુધી દવાના પડીકા ખિસ્સામાં મૂકીને ફરશું કે અમે પ્રણામી રે પરમધામના? કેટલા વર્ષ પડીકા મૂકશું ખિસ્સામાં? અરે પીવો, દવા લીધી છે તો ખિસ્સામાં રાખીએ, તાવ નહીં ઉતરે, રોગ નહીં જાય. એને પીવો, અને પીવાથી પણ રોગ નહીં જાય, એની પરહેજ કરવી પડશે. ડોક્ટર કહે ને, પવનમાં નહીં જવાનું, તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું કહે છે ને. 3 ટાઈમની દવા આપે તો ડોક્ટર પરહેજ કરવાનું કહે જ છે. અને પરહેજ ન કરો તો તમને કોઈ દી રોગ બીમારી મટે જ નહીં. એમાં આનું પણ પરહેજ નહીં કરો, તારતમ લીધા પછી અંદર પ્રેમ નહીં આવે, ઈમાન નહીં આવે, ત્યાં સુધી પડીકા વારીને ફર્યા રાખવાનું. કહેવાનું એટલું જ, મારા ઘરના છો એટલે કહું છું. નહીતર અહીંયાથી તો રાજ્યને તો, કારણ કે આ જગ્યા ઉપર બેઠી છું એટલે મારાથી ખોટું નહીં બોલાય. જે સત્ય છે એ તો મારે તમને કહેવું જ પડશે. આપણા દીકરા ભૂલ કરતા હોય તો તમે એક વખત કહો ન કરાય, ન કરાય, ન કરાય, ચોથી વખત તમે તમાચો મારી દેશો ઊભા થઈને કે તને કેટલી વાર ના પાડી. રાજજી મહારાજ તમાચા મારે જ છે પણ ખબર પડતી નથી, ઇગ્નોર કરી દઈએ છીએ. એટલા હોશિયાર છીએ આપણે. રાજજી તમાચા ન મારતા હોય, એક એકને મારે, એક એકને, પણ આપણે ઇગ્નોર કરી દઈએ સમાજને સારું બતાવવા માટે. એટલે જ એ પ્રકરણનું અવતરણ થયું. અંદર નાહી નિર્મલ ફેર ફેર નહાવે બાહેર, કર દેખાવે કોટ બેર, તો એ ન મિલે કરતાર. અંદર નાહી નિર્મલ, અંદર ઇશ્ક, ઈમાન, નિર્મલ, પવિત્ર ભાવના આવશે ને એટલે તારતમ એવી બેઠક કરશે, એવી બેઠક કરશે કે તમે ક્યાંય ભૂલને હાથ અડાડવા જશો ને હાથ ખેંચી લેશે. રાજજી કે આપણે ન કરે, તું કોણ છો? આપણે નથી કરવું, તું કોણ છો? પણ કોણ કોનું ધ્યાન રાખે? માં જેમ દીકરાનું ધ્યાન રાખે, તીખું ન ખવાય, ગરમને ન અડાય, ગરમ છે, કોણ ધ્યાન રાખે? માં. એમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા પતિ છે. તમે ભૂલ કરશો, તમે સમર્પિત થઈ ગયા પછી તમે ભૂલ કરશો ને તો રાજજી તરત પકડી લેશે. એ આપણે નથી કરવાનું. રાજજી વારે વારે આપણો હાથ પકડી લે, ફરી આપણે ભૂલ કરવાના ન કરીએ. પણ એક વખત સમર્પિત થઈ જાઓ કે મારું આ સંસારમાં કાંઈ નથી, આ મારું કર્યા કરશું ને તો મારું અને તારું એ તો મનના છે કારણ સાથજી, મારું તો મારી જાય નથી. મારું કે નથી તારું, મનનું કારણ છે કે આ મારું. 10 વીઘા મારી છે. આજે ઘણા વર્ષોથી ભીખુ આતાની હતી, પછી બાબુ આતાની થઈ, પછી આની થઈ, પણ બીજાને દેવી પડશે. શું મારું? કયો વર્ષોથી આવેલું, આમાં ક્યાં તમારું? તમે છો તા લગી તમને એમ થાય કે મારું. પણ અરે સિકંદર ગયો, એને કીધું કે આખા જગના રાજાઓને લૂંટી અને મેં ભેગું કર્યું, પણ હું મરું ને ત્યારે મારી નનામીમાં 2 હાથ આમ ખુલ્લા રાખજો લટકતા, એટલે દુનિયાને પણ ખબર પડે કે સિકંદર મોટો બાદશાહ લૂંટી લે ગયો, પણ એમની સાથે પણ કાંઈ ગયું નહીં. એમાં મારીને તમારી સાથે પણ કાંઈ આવવાનું નથી. સાથે આવશે તો પરમાત્માની ભક્તિ આવશે, સુંદર સાથની સેવા આવશે, અને આવા સત કાર્ય આવશે. સુંદર સાથજી એની કમાણી કરજો.
5 શબ્દ આવડતા હોય ને તો 5 સુંદર સાથને ભેગા કરી અને પ્રેમથી સમજાવજો, પણ નાના થઈને, જ્ઞાની થઈને નહીં, નાના થઈને. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, જ્યો જ્યો ગરીબી લીજીએ સાથ મેં, ત્યો ત્યો ધની કો પાઈએ માના, એ 2 दिन का लाभ जो लेना, કોઈ ચેત લીધો સચતુર સુજાના. નાના થઈને સમજાવવાનું કે ચાલ સખી, આપણે પરમધામની વાત કરીએ, આપણે શું હતું, કેવા કામમાં છીએ, ચાલ મૂકી દે, કલાક આપણે રાજજીને યાદ કરી લઈએ. પણ એમ નહીં કહેવાનું, એ તો કોઈ દી આવે જ નહીં, એને કઈ ખબર જ ન પડતી, આ તો હું ન્યા ગઈ. અરે તું કોણ, એ તો જો. એમ નહીં, એમ જાગણી નહીં થાય. ખીજે વઢે વાસના ન જાગે, જગાવ્યાની જુગત જુદી હોય. યુક્તિપૂર્વક જગાડે રાજજી, યુક્તિ કરે કે 5 ભેગી થઈ છે, એમાં એવું સરસ રાજજીનું નામ એને યાદ આવે એવું લવ, એવા શબ્દ એને કહું તો એ ગમે એવા કામ છોડી ઈર્ષા અહંકાર મૂકીને 5 મિનિટે બેસી જશે. યુક્તિપૂર્વક જગાડે. નહીતર અત્યારે રાજ્યએ વાણીમાં કીધું, ઇન્દ્રાવતીએ પ્રથમ પ્રકરણમાં કીધું કે તમે પેરે પેરે સમજાવી, મુને તોય બુદ્ધ ન આવી, ચુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. તમે મને વારે વારે સમજાવી, પણ મને બુદ્ધિ નો આવી. આવું ન થવું જોઈએ. અને જાગ્યા ત્યારથી સવાર કરી અને ફરી પાછા ચાલો મહાકારણમાં. બ્રહ્મપ્રિયાઓની કાલે વાત થઈ હતી કે 3જી ભૌમની પડસાલમાં રાજજી મહારાજ શયન કક્ષમાં 12 થી 3 માં હતા, અને બ્રહ્મપ્રિયાઓ ગઈ હતી જંગલોમાં ફલ ફૂલ મેવા લેવા અને જંગલોની અંદર પરિભ્રમણ કરવા, બગીચાઓની અંદર. ત્યારે 40 જૂથ સાથે હોય. જે એક જૂથ હતું ને નવરંગબાઈનું, એને ખબર હતી અક્ષર બ્રહ્મ આવ્યા એની, એટલે બીજા જૂથને વાત કરી કે આજે સવારે આ લીલા થઈ છે રંગમહોલ ચાંદની ચોકમાં. એક અજાણ્યા પુરુષને જોયા અને રાજ્યએ કીધું કે દુઃખના બ્રહ્માંડ બનાવે છે. તો બધી જ સખીઓના દિલમાં એમ થયું કે ચાલો આજે આપણે પાટઘાટ નથી જવું, આજે આપણે રાજ્યને કહેશું કે ક્યાં જવું છે, અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવા જવું છે. 3 વાગે આવી બ્રહ્મપ્રિયા જ્યારે નીલાપીલા મંદિરના દરવાજા ખુલ્યા, ફળનો ભોગ ધરાવ્યો, રાજ્યને ફળ આરુગાવ્યા અને રાજ્યએ કીધું કે સુખપાલોને આજ્ઞા કરું. એ પણ પૂછીને કરે, હો જોજો મહેરના સાગર દરરોજ પૂછે આજે ક્યાં જવું છે, આજે ક્યાં જવું છે પ્યારીઓ. અહીંયા 35 વર્ષ થઈ ગયા, 32 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ કીધું? કેટલું કામ એ સમાજમાં, સમાજના પ્રેમને ને પરમાત્માના પ્રેમને એ ફરક છે. સમાજની અંદર, પરિવારની અંદર આખો દિવસ કામ કર્યું હશે. આપણે એક સ્ત્રીના તનમાં છીએ, તમને તાવ આવતો હશે, કામ થશે નહીં થાય, પણ એમના માટે બપોરે ભોજનની થાળી જરૂર બનાવવી જ પડશે. અને નહીં બની હોય તો કેટલા બધા શબ્દ સાંભળવાની તાકાત રાખવી પડશે. પણ રાજ્યને તમે 15 દિવસ બહાર ગયા હશો, પ્રીતમને તમે ભોગ નહીં લગાવ્યો હોય તો કોઈ દિવસ નહીં કહે કે તે મને કેમ ન જમાડ્યો. એક વખત નહીં પૂછે સંસારમાં કે તાવ આવ્યો છે, એક દિવસ નહીં પૂછે, બીજે દિવસ નહીં પૂછે, ત્રીજે દિવસે જેવું તેવું પૂછે તો આલ દવા લઈ આવી. બધાને અનુભવ છે, પણ ત્યાં આવીને પૂછશે આત્મિક રીતે કે તું ઊભી થા, બળ દઈ અને બેઠી કરશે. એ તારતમનો પાવર છે. એક વખત તમે અજમાવી જોજો કે તમને ઢીલા પડવા જ નહીં દે રાજ્ય. આ વાત છે. રાજ્ય પૂછે છે ક્યાં જવું છે, એટલે કહે છે બ્રહ્મપ્રિયા આજે ક્યાંય નથી જવું. રાજ્ય કે કેમ? આજે તો ત્યાં જવું છે
કે જે સવારે વાત થઈ હતી ને એ રાજજી, સવારે શું વાત થઈ હતી કે એમનું નામ અક્ષર બ્રહ્મ છે, તે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે, એ દુઃખ જોવા અમારે જવું છે. ત્યારે રાજજી કહે છે કે બ્રહ્મપ્રિયાઓ, એ જોવું સહેલું નથી, પણ તમે માનવા વાળા નથી, એટલે ચાલો. બહુ જ બહેસ કરી રાજજી સાથે. ત્યારે રાજજી કહે છે, રાજજીને મજા આવે છે, તારતમ આપણા ફેવરમાં છે. આ ઈચ્છા પણ રાજ્યે જ ઉપજાવી હતી. જેવી રીતે આપણે આપણા બાળકને એક ગાર્ડનમાં લઈ જવાનું સવારે કહેતા હોય કે આજે સન્ડે છે, પપ્પા આજે અમને ગાર્ડનમાં લઈ જાઓ, ત્યારે આપણે શું કહીએ, આજે ત્યાં ના જવાય, ત્યાં બહુ ટ્રાફિક હોય. છોકરાઓને ટ્રાફિક હોય મજા આવે કે ન આવે, એટલે એમ કે તો જવું છે. તો ફરી પાછા એમ કહે, આજે ત્યાં ન જવાય, ત્યાં બહુ જ પ્રાણી હોય, ત્યાં હંસ હોય, ત્યાં મોર હોય, ત્યાં લાયન હોય, આવું બધું હોય. ત્યારે છોકરાઓની ઈચ્છા બળવંતી થાય કે ન થાય? તો જવું જ છે. એમ રાજજી આપણી ઈચ્છા પ્રબળ વધારતા ગયા. એટલે બ્રહ્મપ્રિયાઓએ કીધું કે જે થવું હશે તે થશે, પણ જવું તો છે જ. આવી ત્રીજી ભૂમની પડસાલમાંથી 12,000 લાડલીઓ શ્યામાજી રાજજી પ્રથમ ભૌમ જે મૂલ મિલાવો છે, એ અજોડ બેઠક મૂલ મિલાવાની અંદર એક જ ગલીચા ઉપર બ્રહ્મપ્રિયાઓને બેસાડ્યા. એક જ ગલીચા ઉપર બેસાડી અને સમજાવ્યા. પણ મૂલ મિલાવાનું વર્ણન થોડુંક તમને કરી દઉં, એટલે તમે ત્યાં બેસી જાઓ. પછી તમે કેવા ખસકી ગયા, કેવી રીતે રાજજીના હાથ પકડ્યા, એ તમને ખ્યાલ આવી જાય. રંગ ભવન રંગ મહોલ પ્રથમ ભૌમ 28 સ્તંભનો ચોક પાર કરી, 4 ચોરસ હવેલી પાર કરી અને પ્રથમ ગોળ હવેલી મૂલ મિલાવો. એ મૂલ મિલાવાની અંદર 64 થંભ, ચારો તરફ દરવાજા, 3 સીડી, ચારો દરવાજામાં 3 સીડી, અને વચ્ચે બિલકુલ વચ્ચે ચબૂતરા ઉપર, મૂલ મિલાવાના ચબૂતરા ઉપર બિલકુલ વચ્ચે કંચન વર્ણનું સુંદર સિંહાસન, એમની નીચે સહસ્ત્ર દળ કમળનું 1000 પાંખડી વાળું એક બોલતું ચાલતું નૂરી કમળનું ફૂલ, તેમની ઉપર કંચન વર્ણનું સિંહાસન, સિંહાસનમાં 6 પાયા, 6 દાંડા, 8 કલશ સોનાના, એક ગાદી બિછાવેલી છે, 2 તકિયા, 2 ચાકલા એટલે 2 આસન બિછાવેલા, અને 5 તકિયા છે. 2 તકિયા બંને સ્વરૂપની પાછળ, 2 તકિયા બંને સ્વરૂપની બાજુમાં, અને 1 તકિયો બંને સ્વરૂપની વચ્ચે. ઉપર સુંદર મજાનું કમળનું ફૂલ છે, નીલવીની પાંખડી ઝવેરોથી ઝલકી રહ્યું છે. આગળ 2 સ્વરૂપના ચરણ કમળની નીચે ષટકોણ એવી પહલદાર ગોળ ચોકી છે, જેમની ઉપર ચરણ પધરાવે છે ધણી. એ સિંહાસનનું વર્ણન અને મૂલ મિલાવાનું વર્ણન કરીએ તો પૂર્વ દિશાના દરવાજા બાજુથી જાય ત્યારે વચમાં કમળનું ફૂલ છે, ચારે બાજુ રસ્તા પડી ગયા. ગિલમ બિછાવેલી છે લાલ રંગનો ગલીચો, અને રસ્તામાં જવા જે રસ્તો જાય છે સિંહાસન સુધી તે શ્યામ રંગનો છે. શ્યામ બ્લેક કાળો રંગ એ પ્રેમનું પ્રતીક છે. એ ત્યાં પહોંચશો એટલે પ્રેમ તમને ખેંચી અને સિંહાસન સુધી લઈ જશે. વાણીની ભાષામાં કહીએ તો 16 સ્તંભ એ 4 ખાંચાની અંદર આવેલા છે. પહેલા ખાંચાની અંદર પ્રવેશ કરીએ, સ્તંભોના દર્શન કરીએ તો શરૂઆતમાં જ તમે પૂર્વ દિશામાંથી જાઓ એટલે ડાબા હાથ ઉપર 5 રંગ, લીલા રંગનો, વાણીની ભાષામાં એને 5 કીધું. 5 નીલવી, હીરા, લસણિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પીરોજા, કપુરિયા, પુખરાજ અને માણેક. દક્ષિણ દિશામાં માણેક પહાડ છે, એટલે માણેક પહાડની જાણી પડે છે દરવાજાના સ્તંભમાં.
હવે દક્ષિણ દિશા તરફથી તમે દરવાજામાં એન્ટ્રી કરો એટલે બાજુનો જ સ્તંભ માણેક, પુખરાજ, હીરા, લસનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પિરોજા, કપૂરિયા, પાંચ અને નીલવી. ત્યાં નીલવીનો બાજુનો સ્તંભ આવશે અને પૂર્વ પશ્ચિમ દિશામાંથી પ્રવેશ કરો એટલે નીલવી 5, હીરા, લસનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પિરોજા અને કપૂરિયા અને માણેક અને પુખરાજ. ઉત્તર દિશામાં પુખરાજ પહાડ પીળા રંગનો એટલે તેમની જાય આ દરવાજા પર પડે અને ઉત્તરથી પૂર્વ તરફ જશો એ ખાંચાની અંદર પુખરાજ, માણેક, હીરા, લસનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પિરોજા, કપૂરિયા, નીલવી અને 5 આ 16 સ્તંભ કર મોલ મિલાવે કા ધ્યાન જહાં પર આત્મ બેઠી है जहाँ बैठे हैं श्री श्यामा श्याम जहाँ बैठे हैं श्री श्यामा श्याम जहाँ पर आत्म बैठी है करो मूल मिलावे का ध्यान जहाँ पर आत्म बैठी है. એ મૂલ મિલાવા અને એ એક જ સ્તંભ દરરોજ બ્રહ્મપ્રિયા એક જ હારમાં બેસતી હતી. મૂલ મિલાવામાં એ જે ચારો ખાંચા છે 16 સ્તંભ છે એની વચ્ચે કઠેડા લાગેલા છે, સોનાના કઠેડા રત્ન જડિત, અને કઠેડાની નજીક 60 તકિયા છે. તકિયાને અડી અને આરામથી મૂલ મિલાવામાં બ્રહ્મપ્રિયાઓ બેસે છે. પણ જ્યારે ખેલની વાત થઈ એટલે રાજ્ય મહારાજ એ મૂલ મિલાવાની અંદર બ્રહ્મપ્રિયાઓને બેસાડે છે. એક જ હારમાં બ્રહ્મપ્રિયા બેસી સિંહાસન ઉપર રાજ્ય અને શ્યામાજી બેઠા અને રાજ્ય મહારાજ સમજાવે છે કે હજુ તમે વિચાર કરી લેજો, કારણ કે રાજ્ય બધી જ રીતે પોતાને સેફ રાખે છે કે ખેલમાં જઈ અને તમે ક્યારેય એમ ન કહેતા કે તમે અમને સમજાવ્યા ન હતા. એટલે રાજ્યે રીલ કરી હતી, અંદર જે પિક્ચર તૈયાર કર્યું હતું 3 લીલા કરવાના હતા, વ્રજ રાસ અને જાગણી. તો પ્રથમ બ્રહ્મપ્રિયાઓને કહે છે કે બ્રહ્મપ્રિયા ત્યાં તમારું કોઈ નહીં હોય, ત્યાં તમને તમારી જાતને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારા ધણીને ભૂલી જશો. પ્લીઝ તમારે નથી જવું. ત્યાં તમે જશો ત્યાં આપત્તિ આવશે, ઇન્દ્રનો ક્રોપ આવશે, ઇન્દ્રનો કોપ હશે, ત્યાં રાક્ષસો પણ હશે. એવી જગ્યાની અંદર તમારે નથી જવું. વ્રજલીલાના માધ્યમથી સુંદર સાથ બ્રહ્મપ્રિયાઓને સમજાવે છે કે વ્રજલીલાની અંદર શું શું થશે. આપત્તિ આવીને જ્યારે ગોવર્ધન ઉઠાવ્યો ત્યારે કેટલો વરસાદનો પ્રકોપ થયો, એ બધી આપત્તિ આવશે. એટલે બ્રહ્મપ્રિયાઓ કહે છે કે જૈસા સાહેબ કહેત હો એસા કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે એસા મોમિન કરે ન કોઈ. રાજજી તમે કહેશો ને એવું અમે કાંઈ કોઈને એકબીજાને ભૂલવાના નથી, તમે ખેલ ક્યાં બતાવવાના છો? એટલે રાજજી કીધું કે બેઠે મેરે કદમ તલે, મારા ચરણોમાં જ બેસાડી અને હું તમને ખેલ બતાવવાનો છું. તો પછી શું ચિંતા? રાજજી તમારા ચરણોમાં જ બેસવાનું હોય તો દૂર જવાની જરૂર નથી, તો અમે તમને થોડા ભૂલી. રાજજી કે ના, ત્યાં આવો પવન નહીં હોય, ત્યાં માયાજન્ય પવન હશે, ત્યાં ઈષ્ટના પ્રેમના પવન નહીં વાય, ત્યાં દુઃખરૂપી પવન હશે. ત્યારે બ્રહ્મપ્રિયા કહે છે જે થવાનું હશે તે થશે રાજજી, જવું જ છે. ફરી
બીજી રાસલીલાના માધ્યમથી રાજ્યએ સમજાવ્યા કે ફરી પાછો હું યોગમાયા બ્રહ્માંડની અંદર તમે જશો ને ત્યારે તમારી સાથે હું પણ આવીશ, પણ હું અંતર ધ્યાન થઈ જાય ત્યારે તમને પારાવાર દુઃખ થશે. તો બ્રહ્મપ્રિયા કહે છે કે તમે અમારી સાથે જ છો તો અંતર ધ્યાન થવાનો મિનિંગ શું? ઘડીકમાં પાછા આવી જશો, ઘડીકમાં આવી જશો. તમે પણ અમારા વગર રહી શકવાના નથી. એટલે કહે છે કે આપ ભૂલે યા હક કદમ યા ભૂલે અરસ ઘર, ऐसी निपट नादानी हम क्यों करे हक. કે હે હક, હે રાજજી, અમે એવી નાદાની નહીં કરીએ, અમે એવી ભૂલ નહીં કરીએ કે તમારે ત્યારે અંતર ધ્યાન થવું પડે. રાજ્યએ કીધું જ્યારે રાસ રમણ થતું હશે ત્યારે તમારી અંદર એવો પવન આવશે, માયા આવશે, અહંકાર આવી જશે, તો એ મને નહીં ગમે તો અંતર ધ્યાન થઈ જાય. ત્યારે રાજ્યથી એમ કહેવાય ગયું એટલે રાજ્યએ સમજાવ્યા એટલે કીધું કે આપ ભૂલે યા હક કદમના, એવી અમે નિપટ નાદાની નહીં કરી, અમે ભૂલશું જ નહીં. અમે એવી અંદર અમારી અંદર અહંકાર આવે તો તમે અંતર ધ્યાન થાવ ને. પછી રાજ્ય જાગણી લીલાના માધ્યમથી અવગત કરે છે કે ત્રીજા બ્રહ્માંડ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર તમે જશો ને ત્યારે તો બિલકુલ તમારી અવસ્થા જાગૃત હશે, હું તમારી સાથે જ રહેવાનો, પણ છતાં તમે ભૂલી જશો. એટલે ખડખડાટ હસે છે બ્રહ્મપ્રિયા કે તમે તો જો અમને ડરાવો છો. પહેલી વખત વ્રજની લીલાની ભયંકરતાનું વર્ણન કર્યું ત્યારે 12,000 એક જ લાઈનની અંદર બેઠી હતી ને, એમાંથી 2,000 ખસકી અને રાજ્યના ચરણમાં આવી ગઈ, ડરી ગઈ. આપણે જોવો નથી, આવું થાય તો આપણે જોવો નથી. સ્વાતસ સ્વભાવની સ્વાતસી સખી રાજ્યના ચરણમાં 2,000 સખી આવી ગઈ. અને ફરી પાછું યોગમાયા બ્રહ્માંડ રાસલીલાનું વર્ણન કર્યું ત્યારે 4,000 રાજસી સખી ખસકી અને વચમાં આવી ગઈ. અને જાગણી લીલાનું જ્યારે વર્ણન કરે છે ત્યારે રાજજી કહે છે કે બેઠી આંખા ખોલ કે અંગ સો અંગ લગાય, ઉઠાવું જુદે જુદે મુલકે નયે નયે વજૂદ બનાય. જાગણી બ્રહ્માંડની અંદર તો તમે અહીંયા ભલે આંખા ખોલીને બેઠા છો, પણ ઉઠાવું જુદે જુદે મુલકે, અલગ અલગ દેશ હશે, અલગ અલગ ખેસ હશે, ખેસ એટલે જાતિ, અલગ અલગ ભેસ હશે, ભેસ એટલે સ્ત્રી પુરુષનો ભેદ હશે. નયે નયે વજૂદ બનાય, નવા નવા તમને અલગ અલગ જ્ઞાતિની અંદર તમને મોકલીશ. તમે કેવી રીતે ભેગા થશો? તમે એમ કહો છો કે અમે તમને ભૂલશું જ નહીં, અમે એકબીજાને જગાડશું, તો હવે તમે હવે તમે જે પ્રશ્નનો જવાબ આપો કે અમે અત્યારે આપણી કાસ્ટને ઉચ્ચ માની કે અમે લેવા પટેલ, બરાબર. હવે અજ્ઞાન ભરેલું હોય, તારતમ હોય, અજ્ઞાન પણ હોય, કારણ કે નીંદ શરૂઆતમાં તુરંત જ કોઈની ખુલતી નથી. નીંદ ખુલે, સૂતા હોય આપણે બધાય દૃષ્ટાંત આપવા જ પડશે. સવારે 4 વાગે મીઠી મીઠી ઊંઘ આવતી હોય, આદત હોય 4-4:15 ઉઠવાની, 4:15 ઉઠે, આપણી આંખ ખુલે નહીં, ખાલી આપણને બુદ્ધિ આવી જાય કે હું સૂતી છું, સચેત થઈ જાય કે પથારીમાં છું, મારો સમય થઈ ગયો, તો શું તમે તરત જ ઊભા થઈ જાઓ? કેટલી વાર લાગે ને? એવી રીતે રાજ્ય જગાડે, આ બધાને જગાડ્યા જ છે, પણ એવી ઊંઘ છે, સમજા? એ રીતની આળસમય ઊંઘ છે. એટલે હવે આપણી ઊંચી કાસ્ટ છે અને કોઈ નીચી કાસ્ટમાં બ્રહ્મપ્રિયા હોય અને એની અંદર તારતમ હોય, તો શું તમે એક ઝટકામાં એને અપનાવી લેશો? કોઈ ચમાર જાતિ હોય, કોઈ એનાથી નીચ જાતિ હોય, તો એક ઝટકામાં તમે અપનાવી લેશો?
नहीं એટલે કીધું ઉઠાવું જુદે જુદે મુલકો નયે નયે વજૂદ બનાય જુદા જુદા ક્ષેત્રની અંદર બ્રહ્મપ્રિયાઓ વેરાઈ જશો અને મારી બ્રહ્મપ્રિયાઓ તમે મારા એ વજૂદ છો એ નિસ્બતના સ્વરૂપ છો કે જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય પર બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રાખે છુપાય કે તમે મારા એવા કાળજાના કટકા સમાન છો એટલી મને પ્યારી છો કે તમને કોઈ જોઈ લે ને મૃત્યુલોકની અંદર ત્રિદેવો પણ તમારી ઉપર દ્રષ્ટિ ડાલે એ મને મંજૂર નથી એવી તમે મહારાણી છો મારી તમને હું મોકલું કેવી રીતે ये जो स्वरूप निस्बत का काहू न देवे दिखाय 12,000 ब्रह्म प्रिया जे मूल मिलावामां बेठी छे निस्बतना स्वरूप छे निस्बत એટલે રાજ્યના દિલથી પ્રગટ થયેલી બ્રહ્મ પ્રિયા છે મારા કાળજાના કટકા જેવી વાણીમાં કીધું લાડલિયા લાહુત की जाकी असल चौथे आसमान बड़ी बड़ा इनकी जाकी सिफत करे सुभान કે એની તારીફ કરવા માટે અક્ષર બ્રહ્મ પાસે પણ શબ્દ નથી જે જગતને ચલાવે છે ને અક્ષર બ્રહ્મ એના માટે પણ શબ્દ નથી બ્રહ્મપ્રિયાની તારીફ કરવા માટે એવી તમે મારી લાડલી છો હું એ જગતવાળાને નહીં બતાવવા દઉં બદલે આપ દિખાવત જાઓ તમારે જવું જ છે ને તમે બેઠા બેઠા જો આરામથી અહીંયા બેઠા બેઠા જ તમે ખેલ જોવાના છો પણ બદલે આપ રાજ્ય કહે છે હું સ્વયં 12,000 તમારા તન ધારણ કરી હું મારા હુકમના 12,000 સ્વરૂપ ધારણ કરી બદલે આપ દિખાવત તમારા બદલે હું તન ધારણ કરીને હું ખેલ જોઉં હું દુઃખ ઝેલું જોજો આ મહેરબાન ત્યારે ખબર પડશે તમને જાગણી થશે ને ત્યારે ખબર પડશે કે મહેરબાને શું કર્યું કે મને અસલને તો ત્યાં બેઠાડી અને પોતે મારું સ્વરૂપ ધારણ કરીને સંસારમાં સમાજ પરિવારના દુઃખ જોવે છે સંઘર્ષ કરે છે તારતમને પ્રગટ કરવા માટે એટલી વાર સમજાવ્યા ઉઠાવું જુદે જુદે મુલકો મારા નિસ્બતના સ્વરૂપ તમને હું કોઈને બતાવવા નહીં દઉં પછી કહે છે કે આગ પાણી પૂજો કે सूरत बनाए पत्थर कहेंगे ये हमारा हक है सबकी यही नजर સંસારમાં જઈ જાગણી બ્રહ્માંડમાં તમે આગની પૂજા કરશો પાણીની પૂજા કરશો પથ્થરની પૂજા કરશો ગોબરની પૂજા કરશો અને એમ કહેશો કે આજ અમારા ભગવાન છે આજ અમારા પરમાત્મા છે સબકી એહી નજર બધા જની દ્રષ્ટિ ત્યાં એવી મેલી થઈ જશે આજે બધા જના ઘરમાં એક જ રાજ્ય હોય એવું બને खबर से प्रणामी छे खबर से राज्यनी अंगना छे ईमान कायम रखना जब तक न मैं बुलाओ जब तक न मैं बुलाओ हे मारी ब्रह्म प्रिया तू जाय छे के तमे मारा पति छो तने खबर पड़ी जशे पण तू मने एकने पूजीश ए विश्वास હું નથી કરતો કારણ કે તું આગ પાણીને પથ્થરને પૂજવાની છો એવું થયું કે ન થયું બધાએ પૂજી લીધા અને ત્યારે જ ખબર પડે ને સારા નરસાની ખબર ક્યારે પડે કે એક કાચનો ટુકડો હોય અને એક ઓરિજિનલ કોહિનૂર હોય એને કોણ સમજી શકે એને ઝવેરી જ સમજી શકે કે ભાઈ આ ફેંકી દે આ તો કાચ છે કોહિનૂર તો આજ છે હું ને તમે ન ઓળખી શકીએ એ રાજ્ય જ ઓળખી શકે કે આ મારી બ્રહ્મપ્રિયા છે કે હજી આ બીજે ફાફા મારે છે ગમે ત્યાં નમી લે છે पति व्रतापणे सेविये नव थाय वैश्या जेम एक मेलीने अनेक ने तो थाय धनवट केम पतिव्रता भक्ति करवानी अपनी अनन्य पतिव्रता अनन्य प्रेम परा लक्षणा पतिव्रता भक्ति छे आपणी
એક પતિને પૂજે. આજે આના ઘરમાં છે, 5 મિનિટ કોક સાથે તમે એકદમ નજીક ઉભા રહીને વાત કરશો ને, તેના મનમાં અનેક વિચાર હશે. કોની સાથે વાત કરતા ગમશે? સંસારના પતિને નથી ગમતું ભાઈ, તો આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ગમે કે મારી હજી બ્રહ્મપ્રિયા ફાફા મારે છે, હજી આગ પાણીમાં પડી છે, મારી સુધી ક્યારે પહોંચશે? હમણાં વ્રજની લીલા આવશે ત્યારે ખબર પડશે કે એકની અંદર જ બધું છે. બધાની કરવાની જરૂરત નથી. કોઈ દેવી દેવતા નિંદનીય નથી, પણ પૂજનીય પણ નથી, સન્માનીય છે. બધા જને સન્માન આપો. આપણા ઘરની અંદર એક દ્રષ્ટાંતથી તમને સમજાવું કે ઘરમાં સસરા હોય, જેઠ હોય, દેર હોય, સાસુ હોય, જેઠાણી હોય, પણ પતિ તો એક જ હોય ને. પતિ એક જ હોય, બધાય પતિ હોય. એમાં સંસારની અંદર આવ્યો કે યામે મહાવિષ્ણુ મન મંથે ત્રેગુણ તાથે થીરચડ સબ ઉત્પન્ન. અક્ષર બ્રહ્મના મને વિલાસ કર્યો, આ સંસાર બનાવ્યો. એ સંસાર આપ્યો આદિ નારાયણને, આદિ નારાયણે આપ્યો ત્રિગુણને, ત્રિગુણે આપ્યો દેવી દેવતાને, અને બધા જ ઉત્પન્ન થઈ ગયા. પણ મૂળ ક્યાં? પરમધામ કૃષ્ણ, અક્ષરાતીત કૃષ્ણ, ઉદ્વ મૂલ મધ શાખા. ઊંધું મૂળ, મધ્યમાં શાખા. મધ્ય એટલે આ મૃત્યુલોક, આ મધ્યમાં છે મૃત્યુલોક. આની નીચે 7 લોક, આની ઉપર 6 લોક. મૃત્યુલોક મધ્યમાં, એની શાખાઓ આવી, શાખાઓને પકડી લીધી. મૂળ ક્યાં છે? પરમધામમાં. હવે પાણી તમે શાખાઓને પાઓ, આંબો અહીંયા વાવ્યો હોય અને નીચે ઉતરવાના આળસ થતી, ઉપરથી પાણી રેડો તો કેરી આવે? કોઈ દી ન આવે. એને પાણી પાવા નીચે ઉતરવું પડે, એના મૂળમાં પાણી નાખવું પડે, ત્યારે એની અંદર ડાળી, શાખા, પ્રશાખા, પત્તા, ફૂલ, ફળ ત્યારે આવે. એમ છે કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ બ્રહ્મ છે, એની અંદર છે એ બધાના અંશ છે, પણ કેટેગરી વાઇઝ છે. હજી એક દ્રષ્ટાંત દઈને સમજાવું કે 500ની નોટ, 200ની નોટ, 100ની નોટ, 50ની, 20ની ને 10ની ને 5ની, બધા જ ની અંદર ગવર્મેન્ટના સિક્કા છે કે નથી? છે ને. બધા જ ની અંદર ગવર્મેન્ટના સિક્કા છે, એક જ જાતનો સિક્કો છે. પણ સત્તા 10ની નોટને તમે 500ની નોટ કહી શકો? 200ની નોટને તમે 500ની કહી શકો? એની અંદર સત્તા છે પરમાત્માની. કેટલી સત્તા છે કે 500માં 500ની સત્તા છે, 200માં 200ની સત્તા છે. પણ ગીતામાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, કે બધા જ જીવની અંદર મારો જ અંશ છે અર્જુન. પણ એ અંશ મારા સુધી ક્યારે પહોંચે? એ આ જગતની અંદર હું કેટલા બધા ધર્મશાસ્ત્ર મોકલું છું, એ ધર્મશાસ્ત્ર મારફતે મારા સુધી પહોંચશે. વચ્ચે અટવાઈ જાય, દિલ્હી જવું હોય અને વચ્ચે નકામાં 2-3 સ્ટોપ થઈ જાય તો ટાઈમસર દિલ્હી પહોંચી ન પહોંચાય ને. એમાં પરમધામ જવું છે, રાજ્ય પાસે જવું છે, નકામાં સ્ટોપ થઈ જશે તો શું કરશું? ન કરવાના સ્ટોપ થઈ જાય તો શું કરવાનું? લેટ થઈ જાય. અને લેટ થઈ જાય ક્યારેક એમાં એવું પણ થાય કે ત્યાં જાય પછી જેને આપણે મળવાનું હોય ન પણ મળે. એવું થાય ને, એવું થાય સુંદર સાચી. એટલે રાજ્યે 3જી વાર એવી રીતે સમજાવ્યા. પછી પણ એમ કીધું કે ચાલો જાવ તમે, પણ હું મારી આહલાદીની શક્તિ શ્યામાજી મહારાણીને મોકલીશ કે આદિ સુકન મીઠે હક કા કહેગા તુમ્હે રોય રોય, तुम भी सुन सुन रोए से पर होश में न आवे कोई. કે હું મારી શ્યામા મહારાણી સદગુરુ બનીને આવશે, સદગુરુ બનીને આવશે. કહેગા તુમ્હે રોય રોય, તમને રોઈ રોઈને સમજાવશે. તમે પણ ત્યારે રડશો, પણ ચટાઈથી ઊભા થશો એટલે ખંખેરી અને કરે. तुम
भी सुन सुन रोए सी पर होश में न आवे, कोई तमने होश नहीं आवे। मैं रूह अपनी भेजूंगा फैसले से तुम माफक, देसी अरस की निशानियां पर तुम चिन न सको हक। કે હું રૂહ મારી શ્યામા મહારાણીને મોકલીશ, મેં રૂહ અપની ભેજુંગા ભેસ લેસી તુમ માફક, મારાને તમારા જેવો જ ભેસ લઈ આવ્યા બંને નાવિક, બંને હાદી આવ્યા। દેશી અરસ કી નિશાનિયા, પરમધામના એક એક નિશાન તમને સમજાવશે પણ तुम चिन न सकोगे हस, હક રાજ્યને તમે ઓળખી શકશો નહીં। झूठा कबीला करोगे लगसी झूठा ना मानोगे, संदेशे ना करो मुझे याद, તમે મારો સંદેશો પણ માનશો નહીં, મને યાદ પણ નહીં કરો। ના માનોગે સંદેશે ના કરોગે મુझे याद, झूठा कबीला करोगे लगसी झूठा स्वाद। જૂઠા કબીલાને તમે તમારો માની લેશો અને જૂઠો સ્વાદ લેશો તમે, સાચો સ્વાદ તમને ત્યાં નહીં આવે। બ્રહ્મપ્રિયા ત્યાં તમારે નથી જાવું। ત્યારે રાજજી કહે છે, આટલી વાર સમજાવે છે પણ બ્રહ્મપ્રિયા માનતી નથી। મના કિયા હમ કો તીન બેર, તબ તબ હમ માગ્યા ફેર ફેર ફેર। ધનીએ મના કિયા તીન બેર, તબ હમ માગ્યા ફેર ફેર ફેર। ત્રણ વખત માગ્યું કે ના ધની, જેમ થવું હશે તેમ થશે, તમે સાથે છો પછી ક્યાં ચિંતા છે। અને રાજજી મહારાજ કહે છે કે ચાલો બેસી જાઓ। એકદમ તૈયાર થઈ અને બ્રહ્મપ્રિયા કહે છે, બ્રહ્મપ્રિયા એટલી ઉતાવળી થઈ ગઈ કે ખેલ જોવાની એટલી ઉતાવળી થઈ ગઈ કે ગોઠણિયા વાળી ગઈ, વજ્રાસનની અંદર બેસી ગઈ અને એકાબીજાને કોલ કરી દીધો કે હું ભૂલું તો તું મને જગાડજે અને તું ભૂલે તો હું તને જગાડીશ। વજ્રાસનમાં બેસી ગઈ, કંધાથી કંધા મિલાવી। વાણીમાં કહે છે કે સોયની નોક જાય એટલી પણ જગ્યા નહીં રહી અને બ્રહ્મપ્રિયાને વિશ્વાસ થઈ ગયો કે આવી રીતે ખેલ જોશું તો જુદા કેમ પડશું, અમે તો આવી જ રીતે જોવાના। રાજજી તમે કહો છો કે તમારા ચરણમાં અમે બેસી અને ખેલ જોવાના છો તો જુદા પડવાની વાત જ ક્યાં રહી। એટલી ઉતાવળ હતી બ્રહ્મપ્રિયા ગોઠણિયા વાળી ગઈ, વજ્રાસનમાં બેસી ગઈ અને રાજજી કહે છે કે ના હવે તો આને મોકલવી જ પડશે। અને એ બ્રહ્મપ્રિયા કહે છે કે હવે ધણી આજ્ઞા કરો, હવે અમે ખેલ જોવા માટે જાય। મૂલ મિલાવામાં બેસી અને રાજજી મહારાજે સંકલ્પ કર્યો અને ત્રણો લીલા ત્રણો ખેલની એને રચના કરી કે તાકે તીન તકરાર ભયે સો ભયે તીનો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ। એક મોહ સાગરની રાત્રિ બનાવી રાજ્યે, લેલ તુલ કદ્રની રાત્રિ, જેને બ્રહ્મ રાત્રિ કહેવામાં આવ્યું। કુરાનની ભાષામાં લેલ તુલ કદ્ર કીધું। મોહસાગર બનાવ્યો, મોહસાગરની અંદર ખેલ અને નીંદ આપી અને એના ત્રણ ટુકડા કર્યા। પ્રથમ ટુકડાની અંદર કાલમાયા બ્રહ્માંડ બનાવ્યો। એ કાલમાયા બ્રહ્માંડની અંદર વ્રજની લીલા પ્રગટ કરી અને બીજો ટુકડો એ 11 વર્ષ અને 52 દિવસ સુધીનો સમય મળ્યો અને બ્રહ્મપ્રિયાઓની અવસ્થાને એને નીંદમાં રાખી। બીજો ટુકડો યોગમાયાનો બ્રહ્માંડ બનાવ્યો અને ત્યાં એક અનંત રાત્રિ, મોટી રાત્રિ સુધી રાસ રમણ કર્યું અને એ બીજા ટુકડાની અંદર યોગમાયા બ્રહ્માંડ અનંત રાત્રિ સુધી લીલા અને અવસ્થા સ્વપ્નની રાખી। અને ત્રીજી લીલા 120 વર્ષ કુરાન પ્રમાણે અને 110 વર્ષ અને 4 મહિના પુરાણ પ્રમાણે જાગણી લીલા કરી।
અને એમાં બ્રહ્મપ્રિયાઓની અવસ્થા જાગ્રત રાખી અને હવે એ જે પ્રથમ ટુકડો છે 11 વર્ષ અને 52 દિવસ જ્યાં લીલા કરવાની છે એનો સમય રાજજી મહારાજ ત્યાં બ્રહ્મપ્રિયાઓને મોકલે છે. 20 મિનિટ લેશું સંગીતાબેન, એક ભજન ગાવ વચ્ચે. સેજલ આને લાઈવમાં બધે ફેરવી દે છે. ના ફેરવી દે એટલે મારે પાણી પીવું છે. હોળી એમ રાખીને બધા ચાલુ જ છે. તમે દેખાય ને બધા આવે ને એમ બધા પછી નાનું એવું ગાઈ લે 5 મિનિટ. ઉભી રહેજો. મીઠા મીઠા રે મને વચનીએ ગાઓ, મીઠા મીઠા રે મને વચનીએ ગાઓ, મીઠા મીઠા રે મને વચનીએ ગાઓ, મીઠા
તૈયાર કરી પેજ નંબર ગોતી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ક્યાં વાત હતી, ક્યાં અટકાવી હતી, હાલો કહી દો. રાજજી મહારાજે તૈયારી કરી, આવરણ ઉપર નાખ્યું અને ઇત અક્ષર કો વિલસ્યો મન, પાંચ તત્વ ચૌદે ભવન, યામે મહાવિષ્ણુ મન મંથે ત્રિગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. એ સમય આવ્યો ત્યારે વરાહ કલ્પ હતો, 7મો મન્વંતર અને 28મા દ્વાપરની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતાના પ્રથમ સ્વરૂપથી કે જ્યારે ખેલ બતાવ્યો ત્યારે પીયું 5 બેર હમ વાસ્તે, સાગર में डारिया आप सो नजरो न आवे प्रेम बिना, बिना इश्क आ साक्षात. 5 સ્વરૂપથી 6 દિવસની લીલા તૈયાર કરી અને પ્રથમ દિવસની લીલા જ્યારે કરવાના હતા, પ્રગટ કરવાના હતા, ત્યારે 7મો મન્વંતર અને વરાહ કલ્પ 7મો મન્વંતર અને 28મા દ્વાપરના અંતમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટ થયા. હવે મથુરાની જેલમાં પ્રગટ કોણ થયું અને જન્મ કોને ધારણ કર્યું કે એ વાત મથુરાની દિવ્ય ધરતી, જ્યાં આપણે કહીશું ને કે કંસે કારા ગ્રાહ મેં કિએ વાસુદેવ દેવકી બંધ, એ જગ્યા ક્યાં છે. અને એ સમયની અંદર જ્યારે કંસ છે એ પોતાની કાકાની દીકરી બેન દેવકી ને એમના સાસરે વળાવવા જતો હતો. ભાઈ બહેનને અથાહ પ્રેમ હતો, પ્રેમથી તેનો રથ હંકારી રહ્યો હતો. દેવકી અને વાસુદેવ રથમાં બેઠા હતા અને આકાશવાણી થઈ કે હે કંસ, જેને તું અતિ લાડ પ્યાર કરે છે તારી બેનને, એ બેનનો જ 8મો ગર્ભ, 8મો બાળક તારો કાળ હશે. ત્યાંથી કંસની અંદર તુરત જ વિપરીતતા આવી ગઈ અને ચોટલો ઝાલી અને દેવકીને નીચે ઉતારી, નીચે પછાડી અને તલવાર કાઢી અને દેવકીને મારવા જાય છે ને ત્યાં વસુદેવ કહે છે કે અરે કંસ, બાળ હત્યા લાગશે, તને બેનની હત્યા લાગશે, તારે કામ તો એના બાળકનું જ છે ને, દુશ્મન તો તારો એનો 8મો બાળક છે ને. હું વચ્ચે છું, બસ હું એક બાળક તને આપી દઈશ, પણ તું આ પાપમાંથી મુક્ત થઈ જા. બેનને મારવાનું પાપ બહુ જ છે કંસ, આનાથી તું મુક્ત થઈ જા. દેવકીને છોડી દે છે અને દેવકી અને વસુદેવ આવે છે મથુરામાં. ત્યાં નારદ મુનિ ટપકે છે, કંસને સમજાવે છે કે કંસ, તું તો મૂર્ખ છે કે તે વસુદેવની વાતમાં આવીને તે દેવકીને છોડી દીધી, પણ હકીકતમાં 8મો બાળક તારો કાળ છે. તો 8મું તો નારદજીએ એમની પાસે 8 લીંબુની લાઈન કરી અને એને કીધું કે આ લીંબુ આ બાજુથી ને 8મું થાય અને આ લીંબુ આ બાજુથી ને 8મું થાય, અહીંથી બીજેથી ને 8મું આ થાય, ત્રીજેથી 8મું આ થાય, કોઈ પણ હોઈ શકે. તો તે આસાનીથી કેમ છોડી દીધા? એટલે કંસે વિચાર કર્યો કે હવે તો એક બાળકને મારીશ, પણ મારે કંસને અને વસુદેવ અને દેવકીને કારાગૃહમાં પૂરવા પડશે, ત્યારે આ કાર્ય બનશે. દેવકી અને વસુદેવને જેલમાં પૂરી દીધા. ઘણો સમય પસાર થયો, પ્રથમ બાળક, બીજું, એમ કરતા કરતા 6 બાળકને કંસે મારી નાખ્યા. 2 ફૂલ લઈ લેજો હાથમાં, મને હાથમાં આપજો. 6 બાળકને તો મારી નાખ્યા અને 7મો ગર્ભ રહ્યો. ત્યારે એ વસુદેવની શક્તિ, સંકર્ષણ શક્તિ, જે તેમની પત્ની રોહિણી નંદજીના ઘરે રહેતી હતી ને, તેમના ગર્ભમાં એ સ્થાપિત કર્યો. તેનાથી શેષ નારાયણ બલભદ્ર થયા અને 8મો ગર્ભ રહ્યો. અને જ્યારે 9 મહિના પૂરા થયા
ત્યારે શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ ઝરમર વરસાદ વરસતો હતો અને શ્રાવણ મહિનાની વદ આઠમ રાત્રિના 12 વાગી ચૂક્યા હતા અને આકાશમાં જોરદાર વીજળીનો ગડગડાટ, જેલની અંદર દેવકી અને વાસુદેવ બંધ અને ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. હવે કૃષ્ણ જગતની અંદર આવવાના ઘણા બધા કારણો છે. એક કારણથી કૃષ્ણ આ સંસારની અંદર નથી પ્રગટ થયા. કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે. એની અંદર વૈકુંઠની શક્તિ, ગોલોકીની શક્તિ, ઘણા બધાના વચનને પાડવા માટે કૃષ્ણના અવતાર આ ધરા ઉપર થયા. એમાં પ્રથમ કારણ એ પણ છે કે અક્ષર બ્રહ્મને પરમધામમાં શ્રી કૃષ્ણની પ્રેમ લીલા જોવાની ઈચ્છા થઈ. એ પણ એક કારણ છે. બીજું કારણ એ છે કે બ્રહ્મ સૃષ્ટિને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની ઈચ્છા થઈ. આ મુખ્ય બે કારણ પરમધામમાં. અને ત્રીજું કારણ છે ગોલોક ધામમાં રાધિકા દ્વારા વિરજા સખી અને શ્રીદામાને શ્રાપ. ચોથું કારણ એ છે કે મૃત્યુલોકમાંથી કંસના ત્રાસથી પૃથ્વી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીના શરણે જાય છે. પાંચમું કારણ વૈકુંઠ ધામમાં સનકાદિક દ્વારા જય વિજયને શ્રાપ. અને છઠ્ઠું કારણ છે કે વૈકુંઠ ધામમાં લક્ષ્મીજી દ્વારા ભગવાન વિષ્ણુ કોનું ધ્યાન ધરે છે તે જોવાની ઈચ્છા. સાતમું કારણ છે મૃત્યુલોકમાં વસુ અને ધરા દંપતીની તપસ્યા. અને આઠમું કારણ છે મૃત્યુલોકમાં શુદ્ધપા અને પૃષ્ણિની ઘોર તપસ્યા. અને નવમું કારણ છે સતલોકમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ગોલોકમાં શ્રી કૃષ્ણને શરણે. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ, નામ એકવિધ હે સહી પર લીલા ત્રિવિધ હોય. આખું જગત કૃષ્ણને માને. કોઈ દ્વારકા વાળો તો કોઈ ડાકોર વાળો તો કોઈ પન્ના વાળો, નવતનપુરી મંગલપુરી વાળો કૃષ્ણ. આખું જગત કૃષ્ણ કૃષ્ણ કહે છે. નામ એક છે, નામ એક વિધ હે સહી. હા, નામ એક છે પર લીલા ત્રિવિધ હોય. એની 3 લીલા 3 શક્તિઓએ કામ કર્યું હતું. તો આપણે ચોથું કારણ જોઈ કે ગોલોક ધામમાં રાધિકા દ્વારા વિરજા સખી અને શ્રીદામાને શ્રાપ. ગોલોક ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણને 3 રાણી હતી. એક રાધિકા રાણી, એક વિરજા રાણી અને એક ભૂદેવી. રાધિકા રાણી પટરાણી હતા. એક દિવસ બન્યું એવું કે રાધિકા રાણી બગીચામાં ફરતા હતા અને કૃષ્ણ તેમની બીજી રાણી વિરજા રાણી સાથે મહેલની અંદર હિંડોળા ઉપર ઝૂલતા હતા. અને દ્વારપાલ શ્રીદામા હતો. શ્રીદામાને કહ્યું કે અંદર કોઈને ન આવવા દેતા. અને રાધિકા રાણી કૃષ્ણને શોધે છે પણ કૃષ્ણ મળતા નથી. એટલે મહેલમાં આવે છે ત્યારે શ્રીદામા એને રોકે છે કે અંદર વિરજા રાણી સાથે છે એટલે તમારે ત્યાં નથી જવાનું. એટલે રાધિકાને તો હે કે હું તો પટરાણી, મને રોકે. શ્રીદામાને કહે છે કે હે તું રાક્ષસ જેવું કાર્ય કરે છે, હું રાણી છું, મને તું રોકે છે, જા તું ધરતી ઉપર જઈને રાક્ષસ થઈ જા. અંદર જાય છે ત્યાં રાધિકાને જોઈ અને વિરજા રાણી પણ ડરી જાય છે. મોટી રાણી હતી રાધિકા, એટલે વારીની જેમ નમી જાય છે. વારી એટલે પાણી. વિરજા રાણી વારીની જેમ પાણીની જેમ નમી જાય છે. એટલે રાધિકા એમને પણ શ્રાપ આપે છે કે જા, હું બધે શોધતી હતી, વારી જેવું તું વર્તન કરસ, જા તું મૃત્યુલોકની અંદર જઈ અને જળ બની જા. ત્યારે કૃષ્ણ ઈશારો કરે છે ગોલોકીનાથ કે તમે બે પણ કંઈક કરો, રાધિકાનું ગુમાન ઉતારો. શ્રીદામા અને વિરજા રાણી સામે કૃષ્ણ ઈશારો કરે છે કે તમે પણ કંઈક એને શ્રાપ આપો. ત્યારે બંને એને શ્રાપ આપે છે
કે જાઓ મૃત્યુલોકમાં તમે પણ આવશો અને કૃષ્ણના વિયોગમાં તડપશો, 125 વર્ષ તમે તડપશો પણ તમને કૃષ્ણનો પ્રેમ નહીં મળે. અને પછી રાધિકાએ કીધું કે ગુસ્સામાં શ્રાપ અપાઈ ગયો પણ મિથ્યા ન થાય, ભગવાન તમે શું કરશો? ત્યારે કીધું કે તમારા ત્રણેયના ઉદ્ધાર માટે જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારમાં અક્ષરાતીત વ્રજની અંદર લીલા કરવા આવશે ત્યારે હું પણ તેમની સાથે આવીશ. આ એક કારણ. બીજું કારણ, વૈકુંઠ ધામમાં જય વિજયને સનકાદિકો દ્વારા શ્રાપ. ત્યારે વૈકુંઠ ધામની અંદર ભગવાન વિષ્ણુ પોતાના મહેલની અંદર આરામમાં હતા અને દ્વારપાલ હતા, જય અને વિજય બે દ્વારપાલ હતા. સનકાદિકો આવે છે બ્રહ્માજીના માનસ પુત્ર અને તેમને અંદર ભગવાન વિષ્ણુના દર્શન કરવા જવા છે તો પરમિશન માગે છે પણ દ્વારપાળ એની ફરજ ઉપર હોય એટલે એને જવા નથી દેતા. ત્યારે સનકાદિકો દ્વારપાળોને શ્રાપ આપે છે કે અમે સંતો છીએ અને અમારા સંતો સાથે તો આવું કૃત્ય કરે છે, જાઓ તમે જગતની અંદર જઈ અને તમે રાક્ષસ થઈ જશો. જય વિજય અંદર જાય છે, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે અમે સનકાદિકો દ્વારા શ્રાપિત થયા છીએ. ત્યારે ભગવાન વિષ્ણુ સનકાદિકોને કહે છે કે એકલા શ્રાપિત નથી, એમની સાથે કષ્ટ સહન કરવા તમારે પણ જવું પડશે. શાપમાં કંઈક મિથ્યા થાય એવું કરો. એટલે સનકાદિકોએ કહ્યું કે જો વેર ભાવે ભક્તિ કરશે તો 3 જન્મમાં મુક્તિ મળશે અને પ્રેમથી ભક્તિ કરશે તો 7 જન્મમાં મુક્તિ પડશે. ત્યારે જય વિજયે સ્વીકાર્યું કે અમે વેરભાવમાં અમે ભક્તિ કરીશું. તો પ્રથમ સતયુગની અંદર એ જય વિજય બે ભાઈ હિરણ્યક્ષ અને હિરણ્યાક્ષિપુ તરીકે બેઉ ભાઈ આવ્યા. જય વિજયનું રૂપ લઈ એમની આત્મા આવી અને ત્યારે સનકાદિક તરીકે ધ્રુવ આવ્યા, પ્રહલાદ આવ્યા. પ્રહલાદને કષ્ટ સહન કરવું પડ્યું અને તેમનો ઉદ્ધાર કરવા ઋષિ અવતાર પ્રગટ થયો. ભગવાન વિષ્ણુ ઋષિ અવતાર તરીકે આવ્યા. ત્રેતાયુગની અંદર એ જ સમજાય છે આ વાત? હું તો ચાલુ જ છું, મને ખબર નથી તમે મારી સાથે છો કે નથી, પણ સમજાય છે કે ઉપરથી જાય છે તો બંધ કરી દો. જય વિજય ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ બનીને આવ્યા અને ત્યારે સનકાદિક બન્યા. એનો સહન કરવાનું થયું, રાવણ અને કુંભકર્ણનું કષ્ટ સહન કરવાનું થયું. વિભીષણ સનકાદિક તરીકે આવ્યા અને ભગવાન વિષ્ણુ રામ અવતાર લઈ અને આવ્યા અને તેનો ઉદ્ધાર કર્યો ત્રેતાયુગમાં. અને પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગની અંદર જય અને વિજય ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ર બનીને આવ્યા અને સનકાદિક બન્યા 5 પાંડવ. શિશુપાલ અને દંતવક્ર જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ ભગવાન વિષ્ણુ કૃષ્ણ જ્યારે સંતોના ચરણ ધોતા હતા અને સંતોના જૂઠણ ઉપાડતા હતા ત્યારે શિશુપાલ એ સભાની અંદર આવી અને કૃષ્ણને 100 ગાળ આપે છે અને યુધિષ્ઠિર એ સહન કરે છે. યુધિષ્ઠિર સનકાદિક બન્યા અને ત્યારે ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે એ શિશુપાલ અને દંતવક્રનો ઉદ્ધાર કર્યો. આવી રીતે સનકાદિકો એના શ્રાપથી જય વિજયનો ઉદ્ધાર કર્યો. અને ફરી પાછું એક કારણ હજુ છે, 2 કારણ કે વસુ અને ધરા નામના દંપતી મૃત્યુલોકની અંદર ગોલોકીનાથ કૃષ્ણની બહુ જ ભક્તિ કરતા હતા, નિષ્ઠાથી ભક્તિ કરતા હતા. ઘરમાં કાંઈ ન હતું પણ પરમાત્મા કૃષ્ણ ગોલોકીનાથ કૃષ્ણ વગર તે પાણી પણ પીતા ન હતા. પણ વધારે ભક્તિ કરે એની કસોટી ભગવાન જ કરવા આવે. સંત બની અને તે કસોટી કરવા આવ્યા. વસુ અને ધરા પત્ની અને વસુ પતિ હતા.
જંગલની અંદર રહેતા હતા. વસુ કંઈક કામ કારણ બહાર ગયા હતા અને ધરા એકલી હતી ઘરમાં. અને એને કીધું કે અમારે ભોજન કરવું છે. ત્યારે ધરા સ્વભાવના બહુ સરળ હતા કે સંત મારી ઘરે આવ્યા છે, ભોજન હું કરાવું, પણ મારા ઘરમાં એક અન્નનો દાણો પણ નથી. ધરા દોડી અને બજારમાં ગઈ, કંદોઈની દુકાને જઈ અને ઊભી રહી અને કીધું કે ભાઈ મને આટલી મીઠાઈ આપો, મારી પાસે પૈસા નથી, મારો પતિ આવશે એટલે હું તમને આપી દઈશ. ધરા બહુ જ સ્વરૂપવાન હતા. કંદોઈ વાળાએ મીઠાઈ તો આપી, પણ એની દાનત બગડી કે ધરા હું એમ તને મીઠાઈ ન આપું, આના બદલામાં તું તારા 2 સ્તન કાપી અને મને આપી દે. ધરાએ વિના વિલંબ કરીએ છરીથી બંને સ્તન કાપી અને વેપારીને આપ્યા. એવી જ આકાશવાણી થઈ કે ધન્ય છે માં ધરા તને, તું મૃત્યુલોકમાં આવું વચન પાડતી હોય તો દ્વાપરના અંતમાં જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત કૃષ્ણની અંદર લીલા કરશે ત્યારે હું ગોલોકી નાથ, તું યશોદા બની અને હું તારા આ જ સ્તનના સ્તનપાન કરવા આવીશ. મજા નથી આવતી? તો આ પણ ભાન હોવી જોઈએ કે ધરા બીજા જન્મની અંદર યશોદા બનીને આવ્યા. માતા દેવકીએ જન્મ દીધો, પણ સ્તનપાન કેનું કર્યું? યશોદાનું પૂર્વ જન્મનું એ વચન હતું. અને બીજા એક દંપતી પૃષ્ણી અને સુતપા, એને 10,000 વર્ષ સુધી તમે જુઓ કેટલા નસીબદાર છો સુંદર સાથજી કે તપ બિન કસની બિન ભજન દિયો ધામ ધની કસમ. નથી તપ કરવું પડતું, નથી ભજન કરવું પડતું, તમને તાત અનાયાસે મળી ગયો. આ 10,000 વર્ષ સુધી એક પગે પૃષ્ણી અને સુતપાએ તપ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ દર્શન દીધા કે માગો. ઈ વિષ્ણુ ભગવાને, પરમાત્માએ નહીં હો, કે માગો તમારે શું જોઈએ. ત્યારે સંતપાએ કીધું કે કાંઈ નથી જોતું પ્રભુ, તમારા જેવો દીકરો જોઈએ. ત્યારે કીધું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની બધી જ સત્તા લઈ અને જ્યારે વ્રજની અંદર લીલા કરવા આવશે ત્યારે હું વૈકુંઠવાસી કૃષ્ણ પણ એની અંદર લીલા કરીશ. ત્યારે કૃષ્ણ ભગવાન એ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. જે હમણાં જન્મોત્સવનો જયકારો લગાવ્યો ને, એ પૃષ્ણી અને સુતપાનું વચન પાડવા માટે કે તમારા જેવો દીકરો મારે જોઈ. ત્યારે કૃષ્ણ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે એ વિષ્ણુ પોતાનું વચન પાડવા માટે 4 ભુજા સ્વરૂપ ધારણ કરી, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને દેવકી અને વસુદેવને કારાગૃહની અંદર સમજાવે છે કે અત્યારે તમારે મને જેટલી વાર દીકરો કે પુત્ર કેવો હોય એટલી વાર કહી લ્યો. હું તમારી સામે થોડા ક્ષણ માટે આવ્યો છું તમારું વચન પાડવા માટે, પણ ફરી પાછા હું તમને જેલમાંથી મુક્ત કરાવું ત્યારે તમને મળીશ. પછી હું તમારો નથી, હું તમારું વચન પાડવા માટે તમને સમજાવવા આવ્યો. અને અવતાર વિષ્ણુનો એ જે મૂળ મથુરા પ્રગટ્યો એ વસુદેવને વાયક કહી ગોકુળ પહોંચ્યો તે કલશવાણીની એ ચોપાઈ છે. વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ અને દેવકીને કહીને ગયા કે મારા ગયા પછી 2 ભુજા સ્વરૂપ વાળું બાળક પ્રગટ થશે અને એ બાળક સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. મૂલ સુરત અક્ષર કી જે जिन चाहिया देखो प्रेम स्नेह सो सूरत धनी को ले आवे नंद घर कियो प्रवेश. मूल सूरत अक्षर कीजे. अक्षरे શું કીધું હતું કે દેખો ધણીજી કો પ્રેમ વિલાસ જુઓ. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ અક્ષર બ્રહ્મને ક્યાં રાખ્યા? જેને પ્રેમ જોવો તો એને પોતાની અંદર રાખ્યા અને જેને દુઃખ જોવું હતું એને વ્રજની અંદર છૂટા છૂટા મને ને તમને પ્રગટ કરી દીધા.
એ અક્ષર બ્રહ્મની આત્મ રાજ્યનો જોશ એ સ્વરૂપ પ્રગટ થયું, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પ્રગટ થશે ત્યારે હે માતા, હે પિતા, તમારી બેડીઓ ઓટોમેટિક છૂટી જશે, પહેરેદારો નિદ્રાધીન થઈ જશે અને એ બાળકને લઈ અને તમે ગોકુળમાં નંદજીના ઘરે તમે એને મૂકી આવજો. ત્યારે વસુદેવ કહે છે કે હાથમાં બેડી છે. ત્યારે કૃષ્ણ કહે છે કે જગતના તમામ જીવાની બેડીઓને મુક્ત કરવા માટે, જન્મ મરણને મુક્તિ આપવા માટે જે અવતાર પ્રગટ થયો છે, તો આ કંસની બેડી ત્યાં શું કામ આવશે? આ તો હાથમાં બેડી પહેરી છે. આ અવતાર તો એ પ્રગટ થશે કે એક જીવને જન્મ મરણના ચક્કરમાંથી, એ સંસાર રૂપી બેડીમાંથી છોડાવવાનો એ આ જીવ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે. બેડીઓ તૂટી ગઈ, સુંદર ટોપલો ત્યાં પ્રગટ થઈ ગયો. જશોદા માતાએ દેવકીજીએ પ્રણામ કર્યા કે સુતને નિહાળી લઉં, કારણ કે સ્વયં રાજ્ય મહારાજ હતા. પ્રણામ કર્યા અને વસુદેવ ટોપલાને લઈ અને 7 દરવાજા એ જેલના હતા. કેટલા? 7 દરવાજા. ટકાટક ફટાફટ એક દરવાજા ખુલતા ગયા, પહેરેદારો પડી ગયા, નિદ્રાને આધીન થઈ ગયા અને વસુદેવ ટોપલામાં લઈ ઝરમર વરસાદ વરસે છે, વીજળીના કડાકા થાય છે અને મેઘલી એવી રાત અંધારા પક્ષની આઠમ, કેટલી અંધારું હોય, વરસાદ વરસે છે. વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય છે. જ્યાં જમનાજીને કાંઠે આવે છે ત્યાં જમનાજી 2 કાંઠા હમી. વસુદેવે એમાં પગ મૂક્યો, ત્યાં વિરજા રાણી જે વારી થઈ અને જમનાજીનું રૂપ ધારણ કર્યું હતું, સ્થાપિત હતી, તો વિરજા રાણીને એમ થયું કે અરે અક્ષરાતીત પરમાત્મા મારા હૃદયમાંથી ચાલવાના છે, તો હું શું કામ એના દર્શન ન કરું? ઉછળે છે, વધારે ઉછળે છે. નંદ વાસુદેવ ડરે છે કે મારો બાળક ડૂબી જશે, ઉપરથી શેષનાગ છાંય કરે છે, પણ અંદરથી કૃષ્ણ પરમાત્મા મુસ્કુરાય છે કે બાબા ડરો મત, એ મારા દર્શન કરવા માગે છે. બાબાને ખબર નથી એમ કૃષ્ણ એક અંગૂઠો નીચે રાખી અને જમનાજી ચરણ સ્પર્શ કરે છે, જમનાજી માર્ગ આપી દે છે અને સીધા જ ગોકુળની અંદર જાય છે અંધારાની રાત્રિમાં. અને આ બાજુ ગોકુળમાં નંદજી તો ગૌશાળામાં હતા, જશોદા પોતાની સેજમાં સૂતા હતા અને ત્યાં જશોદાને ટ્વિન્સ 2 બાળકનો જન્મ થયો છે. એક વૈકુંઠ વિષ્ણુ ભગવાનની જોગમાયા, વિષ્ણુની યોગમાયા, એક દીકરી અને એક ગોલોકી નાથ, કે જે જશોદાને કીધું હતું ને ધરાને કે હું તારી કુખે જન્મ લઈશ, તારા સ્તનપાન કરીશ. એ ગોલોકી નાથનું ક્લેવર એક ટ્વિન્સ બાળક, દીકરો અને દીકરી. દીકરો હતો એ ગોલોકી કૃષ્ણ હતા અને દીકરી હતી એ વિષ્ણુ ભગવાનની યોગમાયા હતી. અને આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજીને જશોદાની સેજમાં સુવડાવ્યા. શ્યામને સુવડાવે, જેવા સુવડાવે છે ને એવું ગોલોકી ક્લેવર હતું. એ રાહ જ જોતું હતું, કારણ કે એક નામથી 3 લીલાને કામ કરવાનું હતું, 3 શક્તિઓને કામ કરવાનું હતું. એટલે ગોલોકી ક્લેવર, ગોલોકી કૃષ્ણ જે દીકરો હતો, એ જેવી રીતે 500ની નોટમાં 100ની નોટ સમાઈ જાય, ખબર ન પડે, એવી રીતે ક્લેવર રાજ્યની અંદર સમાઈ ગયું અને ત્યાં સર્વસત્તામાન રાજ્ય રહ્યા. અને યોગ માયાને લઈ અને વસુદેવ જાય છે મથુરા. જેવા યોગ માયાને લઈને જાય છે ત્યાં બાળકી રડવાનો અવાજ આવે છે. ફરી પાછા જેલના દરવાજા બંધ થઈ જાય, બેડી લાગી જાય, બાળકી રડે છે. એના પ્રધાન છે એ કંસને કહે છે કે ચલો, બાળકનો જન્મ થઈ ગયો. કંસ ત્રાહિમામ, કારણ કે 8મા બાળકનો રાહ જોતો હતો. કંસ ગુસ્સે થતો હાથમાં ખંજર લઈ અને આવે છે. ક્યાં છે બાળક? મને આપી દે.
ત્યારે દેવકી કહે છે કે ભાઈ આ તો દીકરી છે, 6 દીકરાને તે મારી નાખ્યા, આ તો દીકરી છે, તારું શું બગાડવાની છે? ત્યારે કંસ ચોંકી જાય છે કે હે, દેવતાઓ જૂઠ બોલી શકે? દેવતાઓની આ હિંમત! આકાશવાણીમાં તો એને એમ કીધું હતું કે 8મો દીકરો તારો કાળ છે, તો આ દીકરી કેમ છે? ત્યારે પણ નારદજીએ કીધું કે દીકરી પણ હોઈ શકે. ત્યારે કંસ ન માન્યો, આંચકી અને દીકરીને પથ્થર ઉપર પછાડવા જાય છે. ત્યાં યોગ માયા પટકાય, આકાશમાં વીજળી થઈ અને આકાશવાણી કરે, અરે મૂર્ખ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો ગોકુળમાં મોટો થઈ રહ્યો છે. પછી કંસને ચેનની નીંદર આવે? આ કૃષ્ણ અવતારના 10 કારણો હતા. કૃષ્ણ પ્રગટ થઈ ગયા અને કાલથી ત્રિધા લીલા આપણે શરૂ કરશું. તો આવો, આજે સમય મેં 15 મિનિટ વધારે લઈ લીધો છે, કારણ કે લીલાને પૂરી કરવાની હતી. આવતીકાલે ત્રિધા લીલામાં વ્રજની લીલા પણ જોશું અને રાસની લીલા પણ જોશું. અને લગભગ 10 વાગ્યે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ચોથા સ્વરૂપથી ચોથા દિવસની લીલા વિતકના માધ્યમથી આપણે કાલે શ્રવણ કરીશું. તો કાલની લીલામાં, કાલની ચર્ચામાં, કથાના માધ્યમથી આપણા હાદી, આપણા આદ્ય ધર્મના સંસ્થાપક, કૃષ્ણ પ્રણામી ધર્મના આદ્ય સંસ્થાપક સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય કરીશું. તો આજે અહીંયા જ કથાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાઈજુરાજ મહારાણી કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી, સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી, બોલ બોલ पंजे वाले की प्रणाम. ચોપાઈ દોહરાવાની છે. જયકારો તો લાગી ગયો. પહેલે 11 વર્ષ તાવ પર 52 દિન, काल माया ब्रह्मांड में खेले मिल निज जाना, खेले मिल निज जाना, बोलो श्री प्राणनाथ प्यारे की, पिया तुम होते जियो में अरज करो मेरे पीर जी, हम जैसे तुम जे करो मेरा
હેતી